સંદર્ભ હોવાને કારણે એ લોકો ભગવાનનું નામનો પાઠ કરતા હોય, નામનું કીર્તન કરતા હોય. ગોવિંદ, દામોદર, માધવ એમ પ્રમાણે સતત એ લોકો કીર્તન કર્યા કરતા હોય. તૌ પરસ્પરમ બોધયંત પરસ્પરમ આગમોવત્તિભ્યામ ભગવંતમેવ વિશિષ્ટ ધર્માણમ શિષ્યેભ્ય ગુરવ વ્યપદિશંતિ. કથા કોને કહેવાય? કથયંત. ગુરુઓ શિષ્યોને પણ આનો જ બોધ કરતા હોય. એટલે આગમ ઉપત્તિભ્યામ ગુરુ જેવો એટલે પોતાને ન્યૂન પોતાની સમાન હોય છે તો પેલી ચર્ચા થતી હોય, પરસ્પર વાર્તાલાપ થતો હોય. પોતાનાથી ન્યૂન હોય અર્થાત જે જિજ્ઞાસુ હોય અને પોતાની પાસે જે કે થોડું ઘણું જ્ઞાન કે સમજ હોય એ જયારે બીજા સાથે આપણે એનો સહભાગ અથવા આપણો ભાગ એમને આપતા હોઈએ તો એમને શેર કરતા હોઈએ, જે આપણી પાસે હોય એની આપણે ચર્ચા કરતા હોઈએ તો એને કથા કહેવામાં આવે છે. એટલે કે સ્વન્યુનેભ્ય પોતાને જરાક ઓછા હોય એની સાથે કથા, એની પણ એ કથા આલો કરે. સ્વશિષ્યેભ્ય મામેવ કથયંત. પોતાના શિષ્યો સાથે કે બીજા સાધકો જે જિજ્ઞાસુ હોય એની સાથે પણ મારી જ કથા કરતા હોય. એટલે ગુરુઓ પાસેથી મારું શ્રવણ કરતા હોય, પરસ્પર મારો બોધ અથવા તો મારી ચર્ચા કરતા હોય અને બીજા સાધકો સાથે હંમેશા મારી કથા કરતા હોય. જ્ઞાન બલવીર્યાદિ ધર્મ વિશિષ્ટમ મામ. તો ભગવાનની ચર્ચા કરે, ભગવાનની કથા કરે એનો વિશેષ હોય. ભગવાન તો હોય એટલે ભગવાનનું જ્ઞાન, ભગવાનનું બળ, ભગવાનનું વીર્ય, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો ધર્મ. ભગવાન એટલે ધર્મ હોય તો રામચંદ્રની કથા કરતા હોય, ભગવાનનો ધર્મ, વીર્ય, ઐશ્વર્ય, એમનો પ્રેમ, એમની સેવા. એટલે આપણે તો બહુ આપણા શાસ્ત્રોની અંદર ભગવાનની તો એટલી બધી ગુણ ગાવામાં આવે છે દરેક સ્વરૂપના. એટલે ભાગવત ભગવાનના આટલા બધા અવતારોના ખૂબ સુંદર વર્ણન હોય, એની વાતો કરતા હોય. બીજા બધા દેવતાઓની, બીજા બધા ઈશ્વરના જે ભગવાનના અવતાર હોય, સ્વરૂપ હોય, એની ચર્ચા થતી હોય. ટૂંકમાં ભગવાનનું ઐશ્વર્ય. અને ધારો કે એવા કોઈ વ્યક્તિગત વિશિષ્ટ સ્વરૂપની વાત ન થતી હોય તો પણ જીવનમાં પણ ભગવાન કેવો વ્યાપ્ત છે. જે કંઈ છે એવું કેવું ભગવાનની વિભૂતિ છે, એનું ઐશ્વર્ય કેવું આ સમગ્ર જગતમાં સતત વ્યક્ત થઈ રહ્યું હોય, એનું જ ઐશ્વર્ય, એની જ કાળજી, એનો જ પ્રેમ, એનો જ અનુગ્રહ. આમ સતત કેવો જીવન. એટલે આપણા જીવનના જે પ્રસંગો હોય એનું અર્થઘટન પણ થતું હોય. એ અર્થઘટન કરવાની રીત પણ કઈ છે? ભક્તોનું અર્થઘટન એક પ્રકારનું હોય, બીજા ભોગી લોકોનું અર્થઘટન જુદા પ્રકારનું હોય. આપણા જીવનમાં જે નાના મોટા પ્રસંગ બનતા હોય એમાં કઈ રીતે ભગવાનનો અનુગ્રહ છે, ભગવાનનો ભાગ એમાં કેવી રીતે, એ જ ભક્તો જોતા હોય. અંતેથી અમને તો બધી જ વસ્તુઓ જે ચર્ચા કરતા હોય એમાં એક અથવા બીજી રીતે ઈશ્વર અંદર સંકળાયેલો છે. એટલા માટે બોધ માટે એવું પણ નહીં કે અમુક લીલાનું ચિંતન જ કરવું જોઈએ. બહુ સરસ, એ તો આપણને આપેલું જ છે, પણ એ સિવાય જે છે ભગવાનની લીલાઓ જ છે. કોઈ આ બધા પેલું દૂધ પીવાનું દર થયું ત્યારે કે આવું તમે ચમત્કારમાં એ વૈજ્ઞાનિક પૂછવામાં, બુદ્ધિમાન વૈજ્ઞાનિક આપણે સાંભળ્યું છે, કોઈ વેદાંતિક કદાચ ગુરુને આચાર્ય સાંભળ્યા છે માણસે, બાકી એનામાં આવી બુદ્ધિ એવું માનતો નથી, પણ એને સાંભળ્યા છે કે આ તમે ચમત્કારો માનો છો વૈજ્ઞાનિક. તો કે મને તો બધે ચમત્કાર જ દેખાય છે. આ ખરેખર બહુ બુદ્ધિપૂર્વક નાનું વાક્ય છે. મને બધે હવે ચમત્કારની જરૂર જ નથી. કે જે માણસમાં દ્રષ્ટિ છે એને આવા બધા માથાકૂટની જરૂર, દૂધ અહીંથી પીધું ના પીધું જરૂર જ નથી. જે કંઈ જીવનમાં થઈ રહ્યું છે ચમત્કાર જ છે. વૈજ્ઞાનિકો એ પ્રકારનો ગર્વ ધરાવે છે કે અમે તો એ જ વસ્તુ સ્વીકારીએ જેને અમે સમજાવી શકીએ અને સમજી શકીએ. એક વસ્તુ સમજાવી ના શકાય અને સમજી ના શકાય. ખરેખર જેને આપણે તર્ક કહીએ કે દલીલ કહીએ એ બધી વસ્તુઓ પણ એ પણ માત્ર સ્વીકારેલી છે. અને અંગ્રેજીમાં એક્સિયમ છે, એટલે કે અમુક વસ્તુ માત્ર સ્વીકારી લીધેલી છે. તો આ પદાર્થ પડે છે એ અમુક ગતિએ પડે છે, બરોબર. કેમ પડે છે? તો ગુરુત્વાકર્ષણ. એ કેમ છે? તો કે અહીંયા આટલો બધો ઘન માસ, એટલે અહીંયા આગળ આટલો બધો ઘનતા છે પદાર્થ, એ કેમ છે? બસ છેવટે શું કે આપણે છે. એટલે જગતની આ પ્રકારની રચના કેમ છે એનો કોઈ ઉત્તર નથી. એ ચમત્કાર છે ને. એ સમજ્યા પછી બાકીની વસ્તુ સમજાવી શકાય કે આ પડ્યું તો કેમ પડ્યું ને કેટલી ગતિએ પડ્યું, શા માટે પડ્યું. પણ મૂળ કારણ એ તો માત્ર સ્વીકાર્યું છે કે છે. આવો ગુરુત્વાકર્ષણ નામની વસ્તુ છે. વીજળી, ઇલેક્ટ્રિસિટી તો કે છે. અભિજાતના પરિબળો છે જીવનના. કેમ છે? છે. કાર્બન નામનું આવું તત્વ છે, એની કેમ આવી જાતની પ્રોપર્ટી કે એના આવી વિશિષ્ટ ગુણધર્મ તો કેમ છે? તો કે છે.
અમુક જાતના પદાર્થોમાં રેડિયો એક્ટિવિટી, એમાંથી આવા રેડિયો એક્ટિવ કેમ છે કે છે. અંતેથી પેલું રેડિયમ હોય, યુરેનિયમનું 85 ધારો કે એનું શું કહેવાય સ્પેસિફિક વેઇટ 84 વાળામાં ના હોય, 86 વાળામાં 85 વાળામાં જ છે. એવું કેમ? અને કાર્બન હાઇડ્રોજન સંયોજિત આમ થાય એવું કેમ? તો થાય છે. જળમાંથી જીવન ઉત્પન્ન થયું. આ બધા જે જીવંત કોષો છે એના મૂળભૂત તત્વો તો જળ જ છે બધા. તો એ જળ વસ્તુ અહીં સંયોજિત જળ રહી અને અહીંયા સંયોજિત ચેતન થઈ, એ કેમ? તો કેવું થાય છે. આ બધું એ ચમત્કાર. એટલે ચમત્કાર તો પહેલા સ્વીકાર્યો, પછી તમે જે સમજાવો છો ચમત્કારની પરંપરા સમજાવો છો, બુદ્ધિની પરંપરા નથી. આપણે એમ કે આપણે દલીલોથી આમ કેવું સમજાવીએ છીએ, પણ એ શું સમજાવે છે? ચમત્કારની પરંપરા સમજાવીએ છીએ. એટલે જે માણસમાં નમ્રતા છે અને જે માણસમાં થોડો ભક્તિભાવ છે અને જે માણસમાં થોડી આસ્તિક્ય બુદ્ધિ છે, એ માણસ માટે તો બધી ઈશ્વરની લીલા જ છે. એટલે કદાચ કે અમે તો ભાગવતમાં નથી માનતો, ના માનશો ઘરે કઈ વાંધો નહીં, પણ જે છે શું છે? ભગવાનની લીલાઓ છે. જે છે બધો ચમત્કાર છે. માણસ બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, બધું શું છે? ચમત્કાર છે. જીવે બધું જ ચમત્કાર સિવાય કંઈ જ નથી. અંતેથી આવા ચમત્કાર છોડે, પણ લોકો બિચારા ગાંડા છે, એમને આમાં ચમત્કાર લાગતો નથી એટલે અમે પેલું જોઈએ. તો દૂધ પીધું, અરે ધારો કે પીધું તો શું થઈ ગયું? તો ભગવાન છે એવું તમે કહે? નહીં તો નથી. હવે પેલા વૈજ્ઞાનિકો કે દૂધ પીએ નહીં કોદાળે, તો આ પેલા ફલાણા સરફેસ ટેન્શનને કારણે છે ને, આને કારણે છે ને, કેપિલરી એક્શન છે વગેરે વગેરે. એટલે આ બિચારા, એટલે એનો અર્થ કે એ કેમ છે? પણ ધારો કે કેપિલરી એક્શન એટલે શું ભાઈ? કેશાકર્ષણ. એ કેશાકર્ષણ ને કારણે, કેશાકર્ષણ કેમ છે? કેશાકર્ષણ જ ચમત્કાર. ચાલો ને, એને કારણે આ થયું જુદી વાત છે. કેશાકર્ષણ પોતે જ ચમત્કાર છે. કેશાકર્ષણ છે 300 ફૂટ ઊંચા વૃક્ષો, એ જમીનમાંથી પાણીને 300 ફૂટ, કેટલો બધો પંપ જોઈએ વિચાર તમે કરો. ક્યાંય પંપ નથી અંદર. આટલું પાણી ઊંચું થયું 300 ફૂટ, તો કેટલું બધું બળ જોઈએ. આ કેવું થાય? કેશાકર્ષણ, ફલાણું આકર્ષણ. એ કેમ છે? તો કે છે એ ઓછો ચમત્કાર છે કે ભાઈ પથ્થરમાં કેશાકર્ષણ થયું કે ના થયું એની ચર્ચા કરવી પડે. પણ ભલે એની ચર્ચાની પણ વાંધો નથી. કહેવાનો ભાવ એ છે કે ચમત્કાર જોવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. ભગવાન ખાય તો જ ચમત્કાર, ના ખાય તો ના ચમત્કાર. પણ જે છે વસ્તુ શું છે? ચમત્કાર છે. એ ટૂંકમાં ભગવાનની લીલાઓનું ચિંતન કરવું હોય તો એના માટે પૂરતા વિષયો છે. આપણું મન ઉપલબ્ધ હોય તો. સામાન્ય રીતે આપણે ચર્ચા કરીએ ત્યારે કઈક કુથલી કરતા હોય સામાન્ય રીતે, કે નિંદાનો રસ. આપણને કેવો રસ ગમતો હોય? નિંદાનો રસ. આ ભગવત રસ છે એ એનો સ્વાદ લેવા માટે જયારે જુદા પ્રકારનું મન જોઈએ. અને તેથી આપણને કેવો રસ જોઈએ? નિંદાનો. એવો બધો કુથલીનો રસ, નિંદાનો રસ. એ વસ્તુ, અને તકલીફ એ છે કે ચાલો એવું જોઈતો નો વાંધો નહીં, પણ આપણે એનું આપ્યા જ કરીએ છીએ, તો ભાઈ મન એનાથી જ ટેવાઈ જાય. ભાઈ પેલા રસ માટે કોઈ દિવસ એ વસ્તુ એનામાં એની યોગ્યતા આવે જ ને એનામાં. ત્યાં પછી દમ, ડિસિપ્લિન, આનું કે નહીં, આ તો નહીં એટલે નહીં, આ નહીં ખાવાનું, નહીં જ ખાવાનું. પણ મારી જીભ માગે છે ને, પેટ માગે તો માગે, નહીં ખાવાનું, આ નહીં કરવાનું. આપણે જાણતા હોઈએ કે આ વસ્તુ આપણને માટે આપણે નુકસાનકારક છે, પછી આપણે એવું ડિસિપ્લિન કે એવું શિસ્ત ન જાળવી શકીએ કે એ નુકસાનકારક વસ્તુનું સેવન પણ આપણે દૂર રહીએ, એ પછી કેવું કહેવાય? ચાલો પેલાનું સેવન નથી થતું, ભલે ના થતું હોય, પણ જે વસ્તુ નુકસાનકારક છે એનું સેવન તો ના જ થાય એવું કરીએ તોય પણ એક આજે તો આવતીકાલે આપણું મન ભગવાનના કથાના સેવન માટે એનામાં કઈ રસ જાગૃત થશે. પેલો રસ છોડ્યો હશે તો ટૂંકમાં સાત્વિક મન હોય એટલે આવો રસ હોય. મન સાત્વિક થાય એટલે આ પેલામાં રસ પડે જ નહીં. બીજા લોકોની ચિંતામાં શું કરવા? અને પછી જે સાત્વિક મન હોય ને તો બીજાનો ગુણ દેખાય, દોષ તરફ નજર જાય નહીં. જેવું આપણું મન એવું આપણે નજર જવાની ને હંમેશા. બધાને દોષ તરફ નજર જા કરતી હોય ને હંમેશા આપણે ટીકાઓ નિંદાઓ આપણું મન કરે. આપણે પૂછ્યું કે આમ કેમ થાય છે મનમાં? મને કે બીજાની સામે જોઈને મને ફરિયાદો કેમ જન્મે? બીજાને જોઈને આમ ટીકા કેમ થયો કરવાનું મન થાય? આવું કેમ થાય છે? શું મારામાં છે? તેથી એ રીતે આપણે આપણા મનને સમજી તો એ રીતે મત ચિત્તા આ પ્રયત્નપૂર્વક આ બધું કરવાનું શરૂઆતની અંદર. પછી આ ભક્તો માટે તો એમની જાતે થતું હોય, બહુ ઊંચી કક્ષાના ભક્તો છે જેનું ભગવાન વર્ણન કરે છે. પરંતુ એ ભક્તો માટે જે વસ્તુ સ્વાભાવિક છે બીજા સાધકો માટે એક મૂલ્ય બની જાય. જ્ઞાન બલ વીર્યાદિ ધર્મ વિશિષ્ટમાં. આમ
ખરેખર એવું નથી કે વૈજ્ઞાનિકો ભગવાનના ભક્તો નથી. કદાચ ભગવાન નામનો શબ્દ એ લોકો ન વાપરતો હોય તો પણ એમના મનમાં તો કુદરત કે કશું કે લોકો સ્વીકારતા હોય છે અને કુદરતના ચમત્કારનો આનંદ માણતો હોય છે. લોકો ખરે ચમત્કાર જ જોઈએ છે. ખગોળશાસ્ત્રીઓ ત્યાં ચમત્કાર જોઈએ છે આકાશમાં, અને બીજા ભૌતિક શાસ્ત્રીઓ વળી પેલા અણુમાં ચમત્કાર, એના એ લોકો લીલાઓનું દર્શન કર્યા જ કરતા હોય છે. થોડોક ઓછો ગર્વ તો આનંદ લેતા જ હોય છે. એવું નથી કે વૈજ્ઞાનિકો બધા શુષ્ક હોય છે, કેટલા બધા ભક્તિભાવ વાળા થઈ જતા હોય છે. આ જોયું છે ને, ન્યૂટન, આઈન્સ્ટાઈન બધા ભલે એ લોકો ન્યૂટન તો જો કે ભક્ત જ હતો એટલે એ તો ભગવાન શબ્દ વાપરે. પેલો આઈન્સ્ટાઈન કદાચ લોકોને સંકોચ થાય કે ભગવાન તો બીજા વૈજ્ઞાનિકો એનો તિરસ્કાર કરે. પાછું એવું થતું હોય, તમે અમુક વસ્તુ બોલો અને લખો તો બીજા લોકો તમારો તિરસ્કાર કરે, એમ કરીને કદાચ તમારાથી ન કહેવાય, ન બોલે, એવું પણ થતું હોય. પણ ભક્તિભાવ એટલે અમુક પ્રકારનો એક અહોભાવ જીવનની અંદર એ વસ્તુઓ હોય છે. સારા અમે બધા સારા માણસો બધા હોય જ છે. એટલે કે છે જ્ઞાન બલવીર્યાદ ધર્મ વિશિષ્ટ માન કથયંત. આ રીતે સતત મારી કથા કરતા, મારી ચર્ચા કરતા, મારું શ્રવણ કરતા. આમાં પછી શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ આ બધું આવી જ ગયું. શ્રવણ ગુરુ પર શ્રવણ કરતા હોઈએ, કીર્તન અન્ય સાથે કીર્તન કરતા હોઈએ, એકલા હોઈએ ત્યારે સ્મરણ કરતા હોઈએ. એની માટે આપણું મન ઉપલબ્ધ હોવું જોઈએ. આપણે સ્મરણ તો કર્યા જ કરતા હોઈએ, પણ શેનું સ્મરણ કરતા હોઈએ? ભાઈ ફલાણું મને ક્યારે આવશે, ક્યારે ગયું, ક્યાં આવ્યું, કેટલું મળ્યું, ક્યાં વગેરે વગેરે. મને એવી ગણતરીઓ કર્યા કરતો હોય. ચર્ચા થાય ત્યારે પણ એવી ચર્ચાઓ થતી હોય કે આપણો રસ આપણને જેમાં સલામતી દેખાતી હોય, આપણને જેમાં એવું બધી ચર્ચા થતી હોય. તો જો સતત આપણા મનનું આપણે સાવધાન હોઈએ અને આપણી પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર હોઈએ તો સતત આપણા મનને ટકોર ના કરીએ, પણ મનને સતત આપણે આદેશ આપીએ, કેળવણી આપીએ, સૂચન આપીએ કે જો મન આ વસ્તુ બરોબર છે, આમ કર. આની શું કામ ચિંતા કરે છે? કામરસ ને શું કામ છે? રામરસ, શું પેલું ભજન છે ને, કામરસ છોડ દે, રામરસ વગેરે વગેરે. એટલે આમ આ સતત પ્રયત્નના પરિણામ થાય છે. આ સાત્વિક મન એ બહુ બહુ પ્રયત્નને પરિણામે પ્રાપ્ત થતો હોય છે. પણ તમે કલ્પના કરો કે આ લોકોનું જીવન કેવું હશે? જેનું ચિત્ત પણ એમાં જ હોય, જેના કર્મ પણ એમાં જ હોય, જેનું જ્ઞાન પણ એમાં જ હોય, જેની ચર્ચા પણ એમાં જ હોય, જેની કથા જીવનમાં એને જોઈએ છું. તુષ્યંતિ છે, રમંતી છે, તુષ્યંતિ છે, પરિતોષમ ઉપયાંતિ. પરિતોષ કહ્યું ને આવે એ પ્રમાણે બસ આનાથી એટલો આનંદ છે, આનાથી સંતોષ છે. એના માટે બીજી કોઈ લબ્ધવ્ય કે પ્રાપ્ત વસ્તુ જ્યાં જેમાં રહી નથી. રમંતી છે, આમ રતિ રમણ એટલે હંમેશા ક્રીડા. એ કોઈ બીજા સતત થતું હોય, પણ પ્રિય પાત્રો સાથે આપણે ક્રીડા કરતા હોઈએ, પણ અમને માટે એવી પણ કોઈ જરૂર નથી. રમંતી છે, રતિમ પ્રાપ્ત બનતી. બસ આમાં જે લોકોને એટલે ક્રીડાથી જે આનંદ થતો હોય એ પણ આમાંથી મળે છે. કોઈ ઈષ્ટ વસ્તુના લાભથી જે સંતોષ થતો એ પણ એમને આમાંથી મળે છે. અને કોઈ પ્રિય સાથે ક્રીડા કરો જે લાભ જે આનંદ મળતો હોય એ આનંદ પણ આમાંથી જ મળે છે. પ્રિય સંગત્યા એવા કોઈ પ્રિય આપણો અત્યંત હોય એની સંગતિથી જે પ્રકારનો આનંદ આવતો હોય એવો જ આનંદ આ લોકોને આ ભગવાનના ભજનમાંથી આવે છે. મયી ચિત્તાર્પણ, ભગવાન આટલી વસ્તુ કહી. મયી ચિત્તાર્પણમ, મારામાં ચિત્તનું અર્પણ કરવું. તે બાહ્યકરણ અર્પણમ, ચિત્ત પણ ભગવાને અર્પણ કર્યું. મદગત પ્રાણા, બાહ્યકરણ છે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ભગવાને અર્પણ કરે. પ્રાણ જીવનાર્પણમ, પોતાનું પ્રાણ એટલે જીવન પણ અર્પણ કર્યું. સમાન અન્યોન્યમ મદબોધનમ, પોતાના સમાન હોય એની સાથે સતત મારું જ બોધન. સ્વન્યુનેભ્ય મદ ઉપદેશનમ, અને પોતાનાથી જે ન્યૂન હોય, ન્યૂન એટલે કે પોતાનાથી ઓછા જાણનારા હોય એની સાથે મારો જ ઉપદેશ. આ ભજનના આટલા લક્ષણો ભગવાન છે. ગીતામાં જુદા લક્ષણો ભગવાન છે ભજનના, જુદા લોકો માટે. 11મા અધ્યાયના અંતમાં કહે છે મત શું છે? મત કર્મકૃત, મત પરમઃ, મત ભક્ત, સંગવર્જિત, નિર્વૈર સર્વભૂતેષુ. આ મારે જ માટે કર્મ કરનારા હોય, મને જ પ્રેમ કરનારા હોય, હું જ જેને જીવન જે હોઉં, બીજે ક્યાંય રાગ દ્વેષ ના હોય એવું મારો ભક્ત છે. આ ભક્તના લક્ષણ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા વગેરે વગેરે. એ પણ ભગવાનનું ભજન. પછી 12મા અધ્યાયની અંદર પણ તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ
મયી આવેશ તેષામ મયી એવ મને આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. તારું મન પણ મને આપી દે, તારી બુદ્ધિને પણ મારામાં પ્રવેશ કરાવો. ટૂંકમાં અર્પણ, પ્રેમપૂર્વકનું અર્પણ, એનું નામ જ ભજન. આમ ભગવાનના ભજનનો પ્રકાર કહો 2 શ્લોકની અંદર કે હું કેવો છું એ પ્રકારે જાણે છે અને એ રીતે મારું ભજન કરે. એટલે ભગવાનમાં જયારે ભગવાનમાં ચિત્ત ચોંડવું એટલે છે ને, કયા ભગવાનનો ચોંડ? ભગવાન કહે છે એ પ્રમાણે મત ચિત્તા સર્વ, મારામાં ચિત્ત લાગેલું છે. એટલે હું જે જગતનું નિમિત્ત ઉપાદાન કારણ છું, જે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, જેના મારી જગતમાં સર્વત્ર પ્રેરણા છે, એવા મારું ચિંતન કરતા, એવા મારું કથન કરતા, એવા મારો બોધ કરતા, એવા મારી સેવા કરતા, એ રીતના ભક્તો. પછી એ નહીં તો બીજું કોઈ પણ રૂપ હોય તો પણ વાંધો નથી. આપણા જે કે ઈષ્ટ દેવતા હોય એનું ચિંતન, એનું કથન વગેરે. પણ છેવટે એ ભગવત ભજનની આટલી વ્યાપકતા થઈ જાય કે જે ઈશ્વર એક જ નામમાં વ્યાપ્ત નહીં, સર્વનામમાં વ્યાપ્ત, એક રૂપમાં નહીં, સર્વરૂપમાં. શરૂઆત એક નામ રૂપથી થાય. આપણને જે પ્રિય હોય એવા કોઈ નામ રૂપથી ભજનની શરૂઆત થાય. છેવટનો હેતુ એ છે કે જે સર્વત્ર વ્યાપ્ત છે, સર્વનું પ્રેરક છે અને સર્વનું ઉત્પત્તિનું કારણ છે. સંતોષાદ અનુત્તમ સુખલાભ. તો કહે છે યોગ શાસ્ત્રની અંદર કે આ પ્રકારનો જે સંતોષ ઈશ્વરની પ્રાપ્ત થતો એક અનુત્તમ સુખલાભ, એનાથી જેનાથી વધારે શ્રેષ્ઠ કહે એવા સુખનો લાભ થાય. યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્યમ મહત્ સુખ. કોઈને એમ કે આમાં આનંદ શું આવવાનો હતો? તો મહાભારતમાં કહે છે યચ્ચ કામ સુખમ લોકે, કામની તૃપ્તિથી જે આનંદ થતો હોય. યચ્ચ દિવ્યમ મહત્ સુખમ, કદાચ દૈવલોકની અંદર કોઈ એવો વિશિષ્ટ દિવ્ય આનંદ પ્રાપ્ત થતો હોય. તૃષ્ણા ક્ષય સુખસ્યૈતે નારહત ષોડશીમ કલામ. પણ જે તૃષ્ણાનો ક્ષય, અંદરથી આનંદ પ્રાપ્ત થવાના કારણે તૃષ્ણાનો જે ક્ષય થયો એનો જે આનંદ છે એ આનંદને આગળ કોઈ આનંદનો હિસાબ જ નથી, એમ કહે છે. એટલે ટૂંકમાં એવો એક આંતરિક આનંદ આ ભક્તોને પ્રાપ્ત થાય છે. આ ભક્તો કરે છે તો ભગવાન કશું કરે જ કે નથી કરતા? ભગવાન શું કરે છે એની વાત ભગવાન 10મા શ્લોકમાં કરે છે. એની પહેલા શંકરાચાર્ય કહે છે ये यथोक्त प्रकारैः भजन्ते मां भक्ताः सन्तः. ये જેવો યથોક્ત પ્રકારે આ 9 અને 10મા શ્લોકમાં કહેવાનું એ રીતે મામ ભક્તાઃ સંતઃ ભજન્તે, મારા ભક્ત બનીને આ કહેવામાં આવ્યું એ રીતે મારું ભજન કરે છે. એવા જે ભક્તો છે એમને માટે ભગવાન શું કરે છે? 10મા શ્લોકમાં કહે છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. તેષામ સતત યુક્તાનામ, સતત મારામાં જ જોડાયેલા, યુક્તાનામ એ લોકો જે આ મારા ભક્તો જે સતત આ રીતે મારામાં જ જોડાયેલા છે, મને જ સમર્પિત થયેલા છે. પ્રીતિપૂર્વકમ ભજતા, મારું ભજન કરનારા, પ્રીતિપૂર્વક પ્રેમથી મારું ભજન કરનારા. ભગવાનને પણ થોડી એવી અપેક્ષાઓ ખરી કે મારું ભજન કરે, મારી દ્વારા બીજા કોઈનું ભજન કરે તો પછી એ પણ જોયું કે કોનું આમ આવ્યો છે મારી પાસે, પણ ભજન કોનું કરે છે? વસ્તુ મને અર્પણ કરી પણ અંદરથી ભજન કોનું કરે છે? બહારથી નહીં પણ અંદરથી મારું ભજન કરતા હોય. પ્રીતિપૂર્વકમ, માત્ર પ્રેમપૂર્વક મારું ભજન કરતા હોય. દદામિ બુદ્ધિયોગમ તમ, આ ભક્તિની પરાકાષ્ઠા છે કે માત્ર પ્રેમપૂર્વક ભગવાનનું ભજન થાય. ભાઈ કોઈ પ્રકારની બીજી અપેક્ષા હોય જ નહીં, શુદ્ધ ભગવાનની આ ભક્તિ. દદામિ તમ બુદ્ધિયોગમ, હું એ બુદ્ધિયોગ પ્રદાન કરું છું. યેન મામ ઉપયાન્તિ તે, જેના વડે લોકો મને પ્રાપ્ત કરે. હું જેમને એવો બુદ્ધિયોગ પ્રદાન કરું છું, હું જ જ્ઞાન પ્રદાન કરું છું જેના વડે એ લોકો મને પ્રાપ્ત કરે. આટલું કામ ભગવાન કરે છે. ભજન કરવાનું કામ ભક્તો કરે અને દર્શન આપવાનું કામ ભગવાન કરે. તો આપણે ચિંતા નહીં કરીએ કેમ દર્શન થયું, ચર્ચાઓ ચાલ્યા જ કરે કે બ્રહ્મનું દર્શન કેમ થાય ને આત્માનું કેમ થાય ને દ્રષ્ટા દૃશ્ય કર્મ કર્તૃ બધું માથાનું દહીં થઈ જાય તો એનો ઉત્તર જ નથી કોઈ.
બધી ચર્ચાઓ કલાકોના કલાકો થાય, પછી એનો કશો ઉત્તર જ નથી. અનિર્વચનીય છેવટે બહુ એમ કહેવાય કે ભગવાન દર્શન આપે, પછી ગયું, એટલે આત્મા દર્શન આપે. ભગવાને પોતે જ કહી દીધું, તમ બુદ્ધિયોગમ અહમ દદામી, એ લોકોને હું જે બુદ્ધિયોગ પ્રદાન કરું છું. પછી એવું કે તોય પણ તકલીફ થાય તો આપણે કશું કરવાનું નહીં, તો કે આપણે જ બધું કરવાનું. આપણે જ બધું કરવાનું તો ભગવાન શું કરે? ભગવાન બધું કરે તો આપણે શું કરીએ? આપણે શું કરવાનું, ભગવાને શું કરવાનું? બહુ ચર્ચાઓ કરીએ તો ચર્ચાનો અંત. કઈ કોઈ વસ્તુનો અહીંયા બધી અનિર્વચનીય વસ્તુઓ છે ખરેખર. પ્રારબ્ધ ક્યાં પુરુષોનો પુરુષાર્થ ક્યાં શરૂ થયો ને એમ ભગવાન કેટલું કરે, હું કેટલું કરું, આની જો સીમા રેખા દોરવા જાઓ તો કશું, કારણ કે બધા અપવાદો જાત જાતના મળ્યા જ કરે તમને. પણ ફલાણું નામ થયું, રમણ નામ થયું, રામકૃષ્ણ નામ થયું, પેલા નામ થયું, તો મીરાબાઈ નામ થયું, એમ કરીને એટલે જે તમે દ્રષ્ટાંત કહો અથવા જે તમે નિયમ બનાવો એ નિયમના અપવાદો મળ્યા જ કરે માટે કશો કોઈ નિયમ જ નથી આમાં. ખરેખર જોવા જઈએ તો આ કહેવું વેદાંતિ માટે બરોબર નથી, પણ આ વસ્તુમાં કોઈ નિયમ જ નથી. આ વસ્તુ કેવી છે? અનિર્વચનીય છે. અનિર્વચનીય અર્થાત જેનું કોઈ નિર્વચન ના કરી શકે, જેનું કોઈ વ્યાખ્યા ના કરે કે આ એની પ્રક્રિયા છે કે આ રીતે થાય તો જ જ્ઞાન થાય અને આમ જ્ઞાન, એની કોઈ વ્યાખ્યા નથી. અને એટલા માટે મામેવ શરણમ, બધા ભગવાન કહે છે કે માત્ર એક મારું શરણ લો, અર્થાત સર્વદ મને સમર્પિત થાઓ. એ પણ એક વ્યાખ્યા છે. એમાં એકેય વ્યાખ્યા, કોઈ પણ એક નિયમ 100% લાગુ પડતો નથી. કેટલાય લોકો કશું કર્યા વગર આમ પામી જતા એવું લાગે છે આપણને, તો એમાં ભગવાન કઈ કરતો લાગે છે. જે બીજા જે વૈષ્ણવ આચાર્યો છે એ લોકોની હંમેશા દ્રષ્ટિમાં ભગવાનની પ્રધાનતા હોય, ઈશ્વરના અનુગ્રહની પ્રધાનતા હોય. યોગી લોકો છે એમાં હંમેશા સ્વપુરુષાર્થની પ્રધાનતા હોય. એક ત્વમપદની પ્રધાનતા વાળા છે, બીજા તત્પદની પ્રધાનતા વાળા છે. બંને એ લોકો એકબીજા આર્ગ્યુમેન્ટ દલીલો કર્યા જ કરે. પરંતુ ભગવાનના અનુગ્રહ વગર કશું થાય જ નહીં. તું કરે છે પણ ભગવાન અનુગ્રહને કારણે કરે છે. પણ એવું કેવો ભગવાન કે એના પર અનુગ્રહ કરે બીજા પર ના કર્યો? એટલે આ બધા પ્રશ્નો ઉત્તર મળતો નહીં છે વડે. ઈશ્વર અનુગ્રહ કરતો હોય તો પછી બધા પર સરખો જ કરે, તો કે હા બધા પર સરખો કરે ખરો, પણ તોય તારા પ્રયત્ન પણ આવશ્યક. વળી મારો પ્રયત્ન અગત્યનો કે અનુગ્રહ અગત્યનો? મેં કશું કર્યું માટે અનુગ્રહ મળ્યો કે અનુગ્રહ કર્યો માટે મેં કર્યું કે શું છે? આમ પ્રશ્નો પૂછ્યા જ કરીએ. એના અનુગ્રહ વગર ભજન ના થાય અને ભજન વગર અનુગ્રહ ના થાય, એવું થતું જાય છે. આપણે ભજન ક્યારે કરી શકીએ? આ ક્યારે કરી શકીએ? એનો અનુગ્રહ હોય તો જ પૂરેપૂરો, શંકા જ નથી. અનુગ્રહ ક્યારે મળે? ભગવાનની સેવા કરો ત્યારે અનુગ્રહ મળે. એના અનુગ્રહ વગર સેવા ના થાય અને સેવા વગર અનુગ્રહ ના થાય. એ દર્શન આપે ને દર્શન ના થાય, અને આપણે દર્શન ના કર્યું દર્શન ના થાય. આપણે કરીએ છીએ કે દર્શન આપે છે? આ વસ્તુ કેવી છે? અનિર્વચનીય છે. અને એટલા માટે જે પક્ષ આપણે લેવો પક્ષ લઈ શકાય. વેદાંતી લોકો બધાનો સમન્વય કરે છે. તત્ અને ત્વમ બંનેનો સમન્વય. એટલું તત્પદનું પ્રાધાન્ય પણ નહીં, ત્વમપદનું પ્રાધાન્ય પણ નહીં, બંનેનો સમન્વય. महावाक्यजन्य ज्ञान तत्वमसी, तत्वमसी महावाक्य से जो ज्ञान होता है तभी ज्ञान आवरण भंग होता है. ब्रह्मों को भी लाभ हो गया, जीव को भी लाभ हो गया. एक को लाभ हो गया तो पर्याप्त नहीं है. એટલે બધી ચર્ચાઓ કરી કરીને છેવટે અંતમાં અનિર્વચનીય, એનો બીજો કોઈ એવો વ્યવસ્થિત ઉત્તર નથી કે આમ જ છે ને આમ નથી, આમ નથી ના, એવું બધું કહેવું બહુ મુશ્કેલ થતું હોય છે. અચ્છા કશું ના કહીએ પણ બરોબર નથી, અને કહેવાની આવશ્યકતા પણ છે, અને છતાં આ કહેવાની મર્યાદા પણ જાણવી જોઈએ. બંને વસ્તુ છે. હવે સમજાવે શંકરાચાર્ય, પણ અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે હું એમનું અજ્ઞાન દૂર કરું છું, હું જ્ઞાન પ્રદાન કરું છું, હું દર્શન આપું છું. તો ક્યારે આપો છો? આટલું બધું કરે ત્યારે. એ બધું ક્યારે કરે? પછી તમારો અનુગ્રહ હોય ત્યારે. કારણ કે આ મત ચિત્તા મદગત પ્રાણા પરસ્પરમ બોધયંત મામ કથયંત, આવું જે ભગવાનનું તીવ્ર ભજન છે, ઉત્કૃષ્ટ ભજન જે છે, એ ભજન જે કરે એમને તમે આવો ત્યાં સુધી શું કરો છો? ત્યાંથી મહારાજ જોયા જ કરો છો કે કઈ કરો છો કે ભક્તોને મદદ કરો છો? એટલે પછી જે પ્રકારનો અભિગમ આપણે રાખવો હોય,
ભગવાન પ્રત્યેનો એવો અભિગમ હોય કે ઈશ્વર હંમેશા અનુગ્રહ સ્વરૂપ જ છે, તો પછી હંમેશા ઈશ્વરના અનુગ્રહથી બધું થાય છે. કોઈ એવી કથા કે મહારાજ ભગવાન, હું તો આ માળા આટલી અત્યારે મારું આ જે શરીર ચાલે છે ત્યારે હું આપનું ભજન કરી શકું છું, અત્યારે માળા ફેરી શકું છું, નિયમ બધું કરું છું, પણ હું જયારે મૃત્યુની પથારી પર હોઈશ, મારા હાથ પગ નહીં ચાલતા હોય, મારી વાણી પણ નહીં ચાલતી હોય, ત્યારે હું કેમ આપનું ઉચ્ચારણ ક્યારે માળા ફેરવીશ? તો કે બેટા તું ચિંતા ના કરીશ, પછી હું કરીશ. અત્યારે તું કરે છે, પછી હું કરીશ. આ શું છે? આ પણ અભિગમ છે. ઈશ્વર અનુગ્રહ કરનારો છે, એ પ્રકારની શ્રદ્ધામાં જન્મેલું છે આ વસ્તુ. એટલે બધી વસ્તુ છેવટે શ્રદ્ધા પર આવીને અટકી પડતી હોય. શ્રદ્ધા કે ઈશ્વર છે તો ખરો જ, પણ હવે કેવો છે? અનુગ્રહ સ્વરૂપ છે, હંમેશા અનુગ્રહ કરનારો છે. અને એ રીતે એનું ભજન થતું હોય. અને આપણો પ્રયત્ન તો જોઈએ જ, કારણ કે ઈશ્વરનો અનુગ્રહ તો પ્રાપ્ત છે, છતાં આપણે અનુગ્રહનો ઉપયોગ અમે એનો અનુભવ કરવા માટે આપણો આ પ્રયત્ન છે. તો શંકરાચાર્ય કહે ભાષ્યમાં, તેષાં સતતયુક્તાનાં નિત્યાભિયુક્તાનાં નિવૃત્ત સર્વબાહ્યૈષણાનાં ભજતાં સેવમાનાનાં કિમ અર્થિત્વાદિના કારણેન ન ઇત્યાહ પ્રીતિપૂર્વકમ પ્રીતિઃ સ્નેહઃ તત્પૂર્વકમ મામ ભજતાં ઇત્યર્થઃ. તેષાં સતતયુક્તાનાં નિત્ય અભિયુક્તાનાં અનવરતમ ભગવતી ઐકાગ્ર્ય સંપન્નાનાં. ભગવાનમાં જે લોકોનું ચિત્ત એકાગ્ર છે, અર્થાત જેમના જીવનનું કેન્દ્ર ઈશ્વર સિવાય કંઈ નથી, કર્મ કરતા હોય ન કરતા હોય, જે કરતા એમાં ઈશ્વર જ જેમના ચિત્તના કેન્દ્રમાં છે, એવા સતત યુક્તાના. યુક્ત એટલે જોડાયેલા, સતત ઈશ્વરમાં જોડાયેલા. આમ જે 9મા શ્લોકમાં કહેવાનું આવ્યું એ રીતે ઈશ્વર સતત જોડાયેલા. એવું ક્યારે હોય? નિવૃત્ત બાહ્યૈષણાના. આપણું મન ઈશ્વર ક્યારે જોડાયેલું હોય? બીજી બધી ઈષણાઓમાંથી મુક્ત થયું હોય ત્યારે. એટલે વારંવાર વૈરાગ્ય તમને આવતો રહે છે. એટલે ભક્તિ ભલે ભોગ પ્રિય હોય ભગવાન, પણ આપણે તો વૈરાગ્ય પ્રિય થવું જોઈએ. ભગવાનનો ભોગ ભલે પ્રિય હોય, પણ આપણે ભોગ પ્રિય થઈ જઈએ તો ત્રાસ થઈ જાય. અને તેથી આ બધો ભોગ, અર્થાત આપણે જે ભોગની વાસનાઓ છે એનો ઉપયોગ શેમાં થાય? ભગવાનને અર્પણ કરવામાં. આપણે ભોગ કરવા માંડીએ તો એ બહુ ડેન્જરસ વસ્તુ છે, બહુ મુશ્કેલ વસ્તુ છે. તેથી એ બહુ મોટું ભય સ્થાન છે. ભગવાન બરાબર ભોગી છે, આપણે કેવા છે? યોગી છે. ભગવાન ભલે ભોગી હોય, એ આપણે યોગી, જો આપણે ન હોઈએ તો વૈરાગ્ય સિવાય કોઈ દિવસ ભક્તિ શક્ય જ નથી. નિવૃત્ત બાહ્ય ઈષણાનાં, જે લોકો બહારની ઈષણાઓથી નિવૃત્ત થઈ ગયા છે, એ લોકોનું ચિત્ત ભગવાનમાં, બેમાં ક્યાં તો આત્મામાં ચિત્ત હોય કે અનાત્મામાં હોય. એટલે અનાત્માની ઈષણાઓથી ચિત્ત નિવૃત્ત થયું તો જ ઈશ્વરમાં હોય. એટલે કે છે નિવૃત્ત સર્વ બાહ્ય ઈષણાનાં. એટલે પછી એમાં પછી દોષ દર્શન, હવે વિવેક આવે છે. વૈરાગ એટલે વિવેક આવે, દોષ દર્શન પણ આવે. એમ કરીને પોતાના ચિત્તને વિષયની આસક્તિમાંથી મુક્ત કરવા માટે વિષયનો દોષ દર્શન એવો અભ્યાસ થતો હોય. અભ્યાસ તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે, આમ એવો અભ્યાસ પણ થતો હોય. જો આપણું મન બી જતું હોય તો એમાં દોષ દર્શન કરાવીને એ મનને વળી પાછું લાવવું. યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. જે કોઈ કારણસર અસ્થિર ચંચલ મન પોતાના ધ્યેય વિષયમાંથી વિષયમાં જતું રહે, તતસ્તતો નિયમ્ય, એને પાછું ત્યાંથી નિયમિત કરીને અહીંયા લઈ આવવું. આ પ્રયત્ન સતત ચાલતો હોય. એટલે વિવેક વૈરાગ એવું ના હોય. ભક્તિ જુદું કંઈક છે કશું. ભક્તિ જ્ઞાન કરતા જુદી છે એવામાં કહેવાનો હેતુ નથી. જ્ઞાનપૂર્વક ની ભક્તિ, ભક્તિપૂર્વક નું જ્ઞાન, એટલે બેને ક્યાં જુદા પાડવા એવું નથી હોતું. આમાં લોકો આ બહુ પ્રયત્ન કરતા હોય છે કે ક્યાં બેને જુદા પાડવા. ભક્તિ જુદી, જ્ઞાન યોગ જુદો, કર્મયોગ જુદો, એમ કરીને પછી તો મારે 3 ભાગ કરવા પડે. મારા માથાનો 1 ભાગ કરવો પડે, હૃદયનો 2 ભાગ કરવો પડે, અને હાથ પગનો 3યો ભાગ કરવો પડે તો થાય. હાથ પગથી કર્મયોગ કરું, હૃદય ભગવાનની ભક્તિ કરું, અને બુદ્ધિ. એટલે પછી આ 3 જુદા જુદા માર્ગે જાય છે કે એક જ જગ્યાએ જાય છે? હવે કોઈ દાડો જુદા યોગ હોતા નહીં જીવનમાં. એક જ નરે ભગવાનનો યોગ છે.
એવું હોય કે કોઈકના જીવનમાં કર્મની પ્રધાનતા હોય એટલે એનો નથી કે એની બુદ્ધિમાં કશું છે નહીં કે એના હૃદયમાં કશું એવું નથી. નહીં તો એ તો કર્મ એટલે તો મશીનો કર્યા જ કરતા હોય છે ને. ઇતિ મત્વા ભજન્તે મામ બુધાહ ભાવ સમન્વિતા. જે બુધા બુદ્ધિ આવી ગઈ, ભાવ સમન્વિતા હૃદય ભજન્તે સેવંતે એટલે કર્મ પણ આવી ગયો. આ બધાનો સમન્વય થયો. એ કોઈ દિવસ ના માનવું કે અમે તો ભક્તિ માર્ગ વાળા છે ને ફલાણા માર્ગ વાળા છે. આ સમજમાંથી જન્મેલી આ બધી વસ્તુઓ છે. એનો લોકો ભક્તિ સમજતા નથી ને જ્ઞાને કશું સમજતા નથી. કોઈ વસ્તુનું બરોબર રહસ્ય સમજીએ તો આપણે જોઈએ કે કશું આ બધું જુદું પાડી શકાય એવું છે જ નહીં. કર્મયોગ જુદો, અમે તો કર્મયોગી છે એટલે શું આખો દાડો કામ કર્યા કરો છો તો મશીનો કર્યા કરે છે આખો દિવસ, એને કે કર્મયોગ કહેવાય. આ ભક્તિ કરીએ છીએ આખો દાડો માં ફેરવવા કરે ભગવાન નામ રટણ એ તો ટેપ રેકોર્ડર કર્યા કરે, એને કે ભક્તિ કહેવાતી હશે. ભક્તિ એટલે ભગવાનનો પ્રેમ, પણ પ્રેમ ક્યારે આવ્યો? જેનું જ્ઞાન હોય ત્યારે. અને પ્રેમ છે કેમ ખબર પડે? એની સેવા થાય ત્યારે. એટલે એને જુદો કેમ કરવો? કર્મથી સેવા પ્રેમને કેમ જુદો કરવો? અને જ્ઞાનથી કર્મને અને પ્રેમને કેમ જુદા કરવા? આવું જુદું કેવું થાય? મને હજી સમજ નથી પડી આની અંદર. ટૂંકમાં આ બધાને કેમ જુદા કરવા એ વસ્તુ હું સમજી શક્યો નથી. અંતેથી આમાં કશું જુદાપણું હોય કે આ ભક્તિમાં, અમે તો ભક્તિ માર્ગમાં છીએ અને આ તો અમનો સ્વામી ચિન્મયાનંદનો જ્ઞાન માર્ગ, ડોંગર માર્ગ ભક્તિ માર્ગ અને અથવળેનો કર્મ માર્ગ, એવો જુદા માર્ગ એવું લોકો એમ કહેવાય. 3 જણ છે એટલે આ 3 માર્ગ છે. એટલે પેલા ખાલી જ્ઞાન માર્ગ લે શું, કોઈ બેસી જ આખો દાડો કે કામ કર્યા કરે છે ખરા. અને પેલા ભક્તિ માર્ગ વાળા શું કહે આખો દાડો માળા ફેરવે છે કે કામ કરે છે. એમનું ભગવાનની ભક્તિ એટલે અંદરથી કશું બોલાયા જ કરે, કઈ થાય જ આપો આપે. એટલે એમાં એવું જોયું છે કે આ 3 ધારો કે જુદા માર્ગ વાળા હોય તો એકના જીવનમાં એક જ છે ને બીજામાં કઈ જ્ઞાન છે જ નહીં, પેલો કર્મ જ કર્યા કરે છે જ્ઞાન વગર, અને માત્ર આ ભક્તિ જ કર્યા કરે છે. એમાં કઈ જ્ઞાન નથી કે કર્મ નથી એવું હોતું જ નથી. બધામાં બધું જ હોય છે. કદાચ કઈ વસ્તુની પ્રધાનતા એટલે એની કોઈની પ્રધાનતા હોય એ તો કોઈની અભિવ્યક્તિ વધારે હોય, કોઈની એકની અભિવ્યક્તિ દરેક ઉપાધિ પર આધાર રાખે છે. પણ ભગવાન બધાને કર્મેન્દ્રિયો આપીને મોકલ્યા છે, બુદ્ધિ આપીને મોકલ્યા છે અને ભાવના આપીને પણ મોકલ્યા છે. અંતેથી આ 3 સક્રિય વ્યક્તિત્વ, ભાવનાશીલ વ્યક્તિત્વ અને બૌદ્ધિક વ્યક્તિત્વ, આ 3 વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એકાંગી વિકાસ પ્રિય નથી ભગવાનને. અંતેથી સર્વ અંગોનો વિકાસ થવો જોઈએ, કર્મ દ્વારા પણ અને ભાવના અને સમજ આ 3 હોવા જોઈએ. પણ જ્ઞાનનો અર્થ આખો દાડો એટલે એવું નથી કે 15-50 વર્ષ સુધી શાસ્ત્રો ભણભણ કર્યા એટલે જ્ઞાનીઓ કહેવાય, એનો વાંધો નથી. પણ એટલે એ વખતે તો જ આપણને જ્ઞાન થાય અને આપણે 6 મહિના કરવું તો ના, એવું પણ નથી. એટલે જ્ઞાન થવા માટે એવી કઈ આવશ્યકતા નથી કે આટલો અભ્યાસ કરો તો જ આપણે જ્ઞાન થાય, એવું નથી. तो क्षण में भी सज्जन संगति देखा एक क्षण में होता है ना, सज्जनों का महापुरुषों का सत्संग जो होता है तो एक क्षण का सत्संग અને જે થાય તે ક્ષણમાં જ થતું હોય. એક ક્ષણ ક્યારે આવે ભગવાન? 7મા વડાથી ભૂખ પૂરી થઈ કે પહેલા 6 વડાથી માં પૂરી થઈ? એટલે આપણે ખાતું દરેક વડાથી ભૂખ પૂરી થતી હોય છે. એટલે એવું પણ ક્ષણમાં થાય. એટલે એ ક્ષણ પણ આખા બધા ખૂબ સાધનના પરિપાક રૂપે હોય છે. પણ એટલે એનો કોઈ એવો નિયમ નથી કે કેટલા વર્ષો અભ્યાસ કરો તો જ્ઞાનયોગ કહેવાય અને કેટલી માળા ફેરે તો ભક્તિયોગ કહેવાય અને કેટલું કર્મ કરે તો કર્મયોગ કહેવાય. આ બધી વગર બહુની વ્યાખ્યાઓ એવી કરવાની જરૂર નથી. ટૂંકમાં આપણી રુચિ પ્રમાણે એટલું સમજવાનું કે સમજની જરૂર છે. એટલે પણ સ્વામીજી મને તો સંસ્કૃત નથી આવડતું, એમાં એવું કઈ આ જ્ઞાનમાં કોઈ ભાષા નથી આવતી. તો બધી વસ્તુઓ શું છે? સહાયક છે. અંતેથી મને કશું નથી આવડતું માટે મને જ્ઞાન ના એવું હોતું નથી. પણ સ્વામીજી મને તો આ બધા આ શ્રી કૃષ્ણમાં આ બધા આવા સગુણ રૂપમાં મને કોઈ આસ્થા બેસતી નથી એટલે ભક્તિ ના થાય એવું નથી. ભક્તિ કરવા માટે ભાઈ શ્રી કૃષ્ણ હોય તો જ ભક્તિ થાય ને શિવજી એવું નથી. આ ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ સર્વાંતર્યામી એશ સર્વજ્ઞ સર્વેશ્વર. એ જે ઈશ્વર છે એનું જે રૂપમાં થતું હોય એટલે કોઈ રૂપમાં વિશેષમાં આસ્થા હોય સારું છે, ન હોય તો કઈ વાંધો નહીં. અમુક જ જપ કરો, ગાયત્રી કરે એવું કઈ લખી આપ્યું નથી. ભગવાન નામ લખી આપ્યું છે બસ. અને નામની જરૂર નથી. ખરેખર તો નામની પાછળ શું હોવું જોઈએ? આપણી ભાવના હોવી જોઈએ.
પણ લોકોને એવું છે કે આ ખરું તો જ થાય, ગાયત્રી કેમ ના કરો, પેલું કેમ ના કરો, જે કરો એ કરો. પણ પછી એના કરતા ઓમ નમઃ શિવાય જો આપણે સારી રીતે ભાવનાથી કરી શકતા હોય તો સારું. એમાં પછી ચઢિયાતું નામ ને ઉતરતું નામ, ભલે શાસ્ત્રમાં એવું કહ્યું હોય કે આ એતદેકાક્ષરમ બ્રહ્મ એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ, ઓમકાર શ્રેષ્ઠ આલંબન છે, પરમ આલંબન છે, બરાબર છે. તો બધા આચાર્ય સિદ્ધ કરી બતાવે છે કે ઓમકારનો જે અર્થ એ જ રામનો અર્થ, એ શિવનો અર્થ, એ જ કૃષ્ણ, બધા કાઢી નથી. કૃષ્ણ શબ્દમાંથી અર્થ કાઢે ને ઓમ જેવો જ અર્થ કરે, રામના પણ અર્થ કરે, તુલસીદાસજી ઓમ જેવો જ અર્થ કરે, ઉમાનો પણ ઓમ કરે ને માનો પણ ઓમ કરે, બધા ઓમ જ કરે છે. એકમાં ઉ છે ને એકમાં નથી, એકમાં અધ્યાય છે, એકમાં ઉમેરાનું, એકમાં બાદ કરો ને વધારે છે, વધારે છે કેમ તેમ કરે. પણ ટૂંકમાં બધી વસ્તુનો અર્થ એમનામ જ કરી આવે. અને એટલા માટે આ કોઈ જાતની માથાકૂટમાં બહુ ઝાઝું પડવાની જરૂર નથી. લોકો આમ બહુ ગુજવાઈ જાય છે, કારણ કે અમે તો પેલો જપ કોઈ કર્યો જ નથી, અમે પેલું કર્યું જ નથી, હું તો આમ કર્યો જ નથી. કોઈ એક જ વસ્તુને ભક્તિ કહેવાય કે એક જ વસ્તુ, એવું કોઈ નિયમ હતો જ નથી. અંતેથી ભગવાન એવું કહેતા નથી આની અંદર. સાથે સાથે આચાર્યો આપણને આપતા હોય એનો હેતુ પણ હોય છે કે આપણી રુચિ પ્રમાણે કંઈક આલંબન આપણી પાસે હોય તો આપણને જરૂર એ માર્ગદર્શક થઈ પડે, સહાયક, એમાં કોઈ શંકા પણ નથી. આમ દરેક મનુષ્યને કોઈને કોઈ પ્રકારનું આલંબન જોઈતું જ હોય છે. આલંબનો અનેક છે બધા, એક ચડિયાતું અને બીજું ઉતરતું. જે સંપ્રદાયમાં છે એનું આલંબન ચડિયાતું જ કહેવાય, એમના માટે ચડિયાતું છે અને સારું જ છે. એવું કહેવાની જરૂર નથી કે અમારું તમારે ચડિયાતું છે ને એવું, અને એવું માનવાનું છે કે અમારું એનાથી ઉતરતું છે. આપણું બીજા ચડિયાતું છે એવું ગર્વ કરવાની જરૂર નથી, અને આપણું ઉતરતું છે એમ કરીને કોઈ હીન ભાવની પણ જરૂર નથી. જે વસ્તુ આપણા હૃદયની અંદર ભગવાનનો ભાવ જન્માવી શકે એ શ્રેષ્ઠ છે, અને જે ના જન્માવી શકે હીરો હોય તો આપણે શું કરવાનું? કારણ છેવટે આ વસ્તુથી ભૂખ જે વસ્તુ આપણે ભૂખ સંતોષ એ શ્રેષ્ઠ ભોજન છે. સરસમાં સરસ વસ્તુ હોય પણ મારી ભૂખ ના સંતોષાય તો શું કરવાનું આપણે? એટલે આ બધાની કસોટી કઈ, ખોરાકની કસોટી કઈ જે મારી ભૂખ સમાવે છે. અંતે આ બધાની કસોટી ગઈ જે મારામાં ભાવના ઉત્પન્ન કરે છે. તેથી ગાયત્રી મંત્ર હતો વાંધો નહીં, બીજો મંત્ર જે વસ્તુ મારામાં ભાવના ઉત્પન્ન કરે. એટલે નિત્યાભિયુક્તાનામ નિવૃત્ત સર્વ બાહ્યેષણાનામ, ટૂંકમાં એટલે આ ચર્ચાના પ્રસંગ પ્રારંભ કહાં से हुआ पहले જોવું પડે. महापुरुषों का सत्संग एक क्षण का भी सत्संग, वहां से प्रसंग का प्रारंभ हुआ. यहाँ पे प्रारंभ कहाँ से हुआ? निवृत्त बाह्य वैराग्य, विवेक, अभ्यास. એટલે ટૂંકમાં અજ્ઞાન, ભક્તિ, કર્મ હવે જુદું પાડવું બહુ મુશ્કેલ છે, એની જરૂર નથી. એવા બધા કમ્પાર્ટમેન્ટ અર્થાત બધા વિભાગો પાડવાની જરૂર હોતી, કારણ કે બધી વસ્તુનો સમન્વય થતો જ હોય છે. એમાં સમન્વય કરવાની જરૂર. એક ચડિયાતું બીજું ચડિયાતું, હા બરોબર, જ્ઞાન જ શ્રેષ્ઠમાં, એમાં શંકા જ નથી. અજ્ઞાન પ્રશ્ન છે, પણ ત્યારે જ્ઞાન ને ભક્તિ ના કર્મ જે જુદા રહેતા નથી. એટલે ભક્તિની પરાકાષ્ઠા એટલે જ્ઞાન, જ્ઞાનની પરાકાષ્ઠા એટલે ભક્તિ. અને તેથી એની કોઈ વ્યાખ્યા કરવી પણ જરૂર. ઈશ્વરના દર્શન થવા જોઈએ, એનો સાક્ષાત્કાર, આત્મરૂપે સાક્ષાત્કાર થવો જોઈએ, એ વસ્તુ છે. એની માટેનો ભગવાન અહીં આગળ માર્ગ બતાવે છે. ચાલો ગુરુવાર આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડમ
अव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः मच्चित्ता मद्गतप्राणाः बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ददामि बुद्धियोगं तम् येन मामुपयान्ति ते। दस्सने 49 पानः ये यथोक्त प्रकार ही मां भजन्ते भक्ताः सन्तः आयत આગળ જેમ કહેવામાં આવ્યું મચ્ચિત્તાહ જેનું ચિત્ત મારામાં જ લાગેલું છે મદગત પ્રાણાહ જેના પ્રાણ અર્થાત ઇન્દ્રિયો પણ માત્ર મારી સેવામાં જ લાગેલી છે અથવા મદગત પ્રાણાહ જેના પ્રાણ કે જીવન પણ મારા માટે જ છે બોધયંત પરસ્પર જે બોધ આપે છે એનો વિષય પણ હું જાઉં છું કથયંતશ્ચ મામ નિત્યમ નિત્ય મારું જ કીર્તન કરતા કરતા મારી જ કથા કરતા કરતા તો એવા તુષ્યંતિ છે રમંતિ છે એમાં જ સંતોષ પામે છે અર્થાત જીવનમાં સંતોષ માટે આ સિવાય બીજા કશાની આવશ્યકતા નથી રમંતિ છે એમાં એ લોકો રતિ અત્યંત પ્રેમનો અનુભવ કરે છે આવા મારા ભક્તો જે છે તેષામ સતત યુક્તાનામ નિત્યાભિયુક્તાનામ સતત મારી સાથે જોડાયેલા એક અથવા બીજી રીતે આ ભક્તો હંમેશા ભગવાન સાથે જોડાવાનો કોઈનો કોઈ માર્ગ શોધી કાઢે આ જુદા માર્ગ છે મન એવું છે કે એને વિવિધતા જોઈએ અને તેથી એકને એક જ વસ્તુથી કદાચ થોડું કંટાળી જાય ક્યાંક કથા છે ક્યાંક કીર્તન છે ક્યાંક સ્મરણ છે ક્યાંક પૂજન છે ક્યાંક વગેરે વગેરે આમ બદલતા રહે ક્યાંક વળી સેવા છે ના રીતે આખો દિવસ જે લોકો બસ ભગવાનના ભજનમાં જ રત છે ડોંગરીમાં જ વર્ણન કરે કે વિદુરજીની પત્ની જયારે હસ્તિનાપુરથી જતા રહ્યા અને ત્યાં શાંત એક ઝૂંપડી બાંધે રહે તો દિવસ દરમિયાન શું કરે સવારના પરમાં ઉઠીને પછી એમનું જે સંધ્યાવંદન વગેરે કરે અને પછી જપ કરે 1 કલાક જપ કરે અને પછી થોડુંક બાગકામ કરે અને પછી થોડુંક કથા કરે અને પછી થોડું સ્મરણ કરે અને વળી પછી અંદર ચર્ચા કરે એમ પ્રવૃત્તિ બદલતા રહે પરંતુ બધી પ્રવૃત્તિનું કેન્દ્ર એક જ ભગવાન આ મનને જુદી જુદી પ્રવૃત્તિઓ જોઈએ એટલે એકને એક જ વસ્તુ કર્યા કરવાનો વાંધો નથી જો થતું હોય તો પણ કદાચ ના થાય તો ભલે પ્રવૃત્તિઓ બદલાયા કરે બધી પ્રવૃત્તિનું કેન્દ્ર ઈશ્વર જ આવે મચ્ચિત્તા મને બીજું એક દૃષ્ટાંત યાદ આવ્યું વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદાર ચિત્ત વૃત્તિ આ ગોપ કન્યાઓ જયારે દધ્યાધિકમ દહીં વેચવા ગઈ પણ ચિત્ત તો ભગવાનમાં જ હતું દધ્યાધિકમ મોહ વસાદ ઓછત તો દધી લો એમ કહેવાના બદલે કોઈ ગોવિંદ લો તો મત ચિત્તા જેમ ચિત્ત હંમેશા મારામાં જ જોડાયેલો છે આવા મારા ભક્તો નિત્યાભિયુક્તાનામ જે સદ મારામાં જ યુક્ત છે અર્થાત મારામાં જ જોડાયેલા છે નિવૃત્ત સર્વાહ્ય ઈષણાનામ જે લોકો બહારની બધી ઈષણાઓમાંથી મુક્ત થાય એક જ ઈષણા એમના હૃદયમાં છે અને તે ઈશ્વરની ભજતા એટલે સેવમાનાનામ મારું ભજન કરતા મારું સેવન કરતા ભગવાનનું સેવન કરવું શ્રવણ દ્વારા કીર્તન દ્વારા સ્મરણ દ્વારા અર્ચના દ્વારા બધી રીતે ભગવાનનું સેવન કરનારા પણ પ્રીતિપૂર્વકમ એટલે
શંકરાચાર્ય બોલે કેમ અર્થિત્વાદિના કારણે ને એ લોકોને કે આ ભક્તો કેવા છે? આગળ ભક્તોની વાત થઈ. આર્ત હે જિજ્ઞાસુ અર્થાર્થી. કેટલાક ભક્તો આર્ત હોય, મહાન સંકટમાં આવી પડ્યા હોય ત્યારે ભગવાન યાદ કરે, એવા યાદ કરનારા લોકો છે. અર્થાર્થી કશું જોઈએ છે એમને, લાભ પૂજા ખ્યાતિ વગેરે કંઈક લાભ જોઈતો હોય, પોતાની પૂજા થાય, પોતાની ખ્યાતિ થાય, એવું કંઈક જોઈતું હોય, કંઈક ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય, એને માટે પણ ભગવાનનું ભજન કરનારા હોય ભક્તો, અર્થાર્થી ભક્તો. તો કેવા છે કે ના? હવે જિજ્ઞાસુઓ પણ નથી. જિજ્ઞાસુ કહેવાય, જિજ્ઞાસુ પણ આવા ભક્તો હોય, અથવા એટલે જિજ્ઞાસુ પણ ચડી જાય, કારણ કે કોઈ પ્રકારની ભજદામ પ્રીતિપૂર્વક જિજ્ઞાસા પણ ઈચ્છા હોય કે મને ભગવાનનું જ્ઞાન થાય. બરોબર છે, કોઈ ભગવાનનું ભજન કરતા હોય પ્રીતિપૂર્વક, એટલે કહે છે કેમ અર્થિત્વાદિના કારણે મામ ભજનતે. આ બધા ભક્તો મારું જે ભજન કરે છે એ કશું પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરે છે? તો કે નહીં. પ્રીતિપૂર્વકમ, ભગવાન છે પ્રીતિપૂર્વકમ, પ્રીતિ સ્નેહ તત્પૂર્વકમ મામ ભજતામ. માત્ર સ્નેહને કારણે જ મારું ભજન કરે છે. એટલે નારદ મુનિ કે નારદ કે આ જે ભક્તિ છે કે પ્રેમ એ જ ફળ છે. ટૂંકમાં ભક્તિ દ્વારા કશું પ્રાપ્ત કરો નહીં, ભક્તિ એ જ ફળ છે. એમાં જ કારણ કે કંઈક સંતોષ પ્રાપ્ત કરવા માંગતો હોય, કંઈક પ્રેમ પ્રાપ્ત ભાઈ એ અમને આમાંથી જ મળી જતું હોય તો બીજી કોઈ પ્રકારની ઈચ્છા એમના હૃદયમાં રહી નથી. નિવૃત્ત બાહ્યષણાના, બીજી કોઈ ઈચ્છા નથી. એટલે જેમ તુલસીદાસજી કહે છે કે રામચંદ્રજીને કે આપ તો જાણો છો કે આપ તો સર્વના અંતર્યામી છો. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીએ. કે રઘુપતિ મારા હૃદયમાં બીજી કોઈ સ્પૃહા નથી. શા પરથી કહે છે તું કે સ્પૃહા નથી? મને કેમ ખબર પડે? તારા બોલે માણસ પણ અંદર ના હોય. સત્યમ વદામી ચ ભવાન અખિલાંતરાત્મા. હું સત્ય કહું છું ભગવાન કે મારા હૃદયમાં કોઈ સ્પૃહા નથી. કેમ? આપ તો અખિલ જંતુઓના આત્મા છો, મારો અંતરાત્મા પણ છો, એટલે મારા હૃદયમાં શું છે આપ જાણો છો. એટલે મારે કહેવાની જરૂર નથી, પણ હું સત્ય કહું છું, આપ જાણો છો કે મારા હૃદયમાં બીજી કોઈ સ્પૃહા નથી. ત્યારે શેને માટે આ પ્રાર્થના કરી? ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ. હે રઘુપુંગવ, ભક્તિમ પ્રયચ્છ, તો મને ભક્તિ પ્રદાન કરાય. એ ભક્તિ નિર્ભરામ મેં. નિર્ભર ભક્તિ, ભક્તિ પોતે જ નિર્ભર હોય. નિર્ભર એટલે એમાં પછી ભક્તિમાં બીજા કશીની આવશ્યકતા ન હોય. બસ એટલે ભગવાન આપની ભક્તિ સિવાય બીજું કશું ઈચ્છું જ નહીં, અથવા આપની ભક્તિ જ સર્વ રીતે મારા હૃદય ભરી દે, એ સિવાય બીજા કશીની આવશ્યકતા ન હોય. બસ એવી નિર્ભર ભક્તિ આપ મને આપો. તો એમાં શું આપવાનું? ભક્તિ તારો સ્વભાવ છે, પણ એ છે ને મહારાજ, એ ભક્તિ સ્વ હોવા છતાં પણ એ અભિવ્યક્ત થતી નથી. કેમ? કારણ કે એમાં કેટલાક શત્રુઓ છે, અવિઘ્નો છે. એટલે શું કરવું તેનું? કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ છે. ભગવાન મારું માનસ છે, આ કામ ક્રોધ વગેરે દોષથી રહિત બનાવો, તો જ મારો પ્રેમ બહાર આવે. આમ ભક્તિ પણ છે જ, અને છતાં આ કામ ક્રોધ એટલે નિવૃત્ત સર્વબાહ્ય ઈશ્વરાના, આ બહારની એષણા હોય એનું કામ, એમાંથી જ ક્રોધ વગેરે જન્મતું હોય. તો આ બધા જે છે એ જ માત્ર આપણા શત્રુઓ છે, અથવા તો અવરોધ રૂપ છે. એટલે કે છે ભક્તિનું પ્રયાસ છે. સ્નેહપૂર્વકમ ભજતામ, માત્ર ભગવાન માટે પ્રેમ છે માટે ભજન કરે છે. ટૂંકમાં ભજનમાંથી જેનો પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય છે. ભજનમાંથી બીજા કઈ ઈચ્છા ક્યારે હોય? જયારે ભજનમાંથી સંતોષ ન પ્રાપ્ત હોય ત્યારે. માણસ કર્મમાંથી કર્મફળ ક્યારે ઈચ્છે? ત્યારે કર્મમાં એને થોડોક પરિશ્રમ થતો હોય, ત્યારે અનિચ્છાએ કરવું પડતું હોય વગેરે. પણ કર્મ આપણે પ્રેમથી કરતા હોઈએ તો કર્મ કરવામાં જો આનંદ આવતો હોય તો પછી બીજું કોઈ ફળ આપણે ઈચ્છીએ. તેવી રીતે આ ભગવાનની ભક્તિમાં જ એનો પૂર્ણ આનંદ હોવાને કારણે ભજદામ પ્રીતિપૂર્વકમ, માત્ર પ્રેમથી પ્રેરાઈને જ ભક્તિ કરતા હોય છે. આ બધી નતું કામય માના, આમાં કોઈ કામના ન હોય. આ ભક્તિ નારદ ઋષિ કહે છે, નારદ મુનિ કે ભક્તિ કેવી હોય જેમાં કોઈ પ્રકારની કામનાઓ ના હોય, કોઈ પ્રકારની કામનાથી રહિત. આમ અમારા ભક્તો છે. તો ભગવાન આ ભક્તો આવું કરે છે, આ પ્રકારનું ભજન કરે ભગવાન. તો ભગવાન શું કરે એ પોતે કહે છે
બીજી પંક્તિમાં કહે છે, દદામી પ્રયચ્છામી બુદ્ધિયોગમ બુદ્ધિ સમ્યક દર્શનમ મત્તત્વ વિષયમ તેન યોગઃ બુદ્ધિયોગઃ તમ બુદ્ધિયોગમ યેન બુદ્ધિયોગેન સમ્યક દર્શન લક્ષણેન મામ પરમેશ્વરમ આત્મભૂતમ આત્મત્વેન ઉપયાન્તિ પ્રતિપદ્યન્તે કેતે યે મચ્ચિત્તાદિ પ્રકારૈઃ મામ ભજન્તે. દદામી, અહીં ભગવાન રહસ્ય કહે છે કે દદામી બુદ્ધિયોગમ તમ, એ બુદ્ધિયોગ હું એમને પ્રદાન કરું છું. દદામી પ્રયચ્છામી બુદ્ધિયોગમ, બુદ્ધિયોગ એટલે શું? અહીં શંકરાચાર્ય સમજાવે છે, બુદ્ધિ સમ્યક દર્શનમ, બુદ્ધિ એટલે અપરોક્ષ જ્ઞાન, સમ્યક દર્શન, યથાર્થ દર્શન. ઈશ્વર જેવો છે તેવો એનું યથાર્થ દર્શન ક્યારે થાય? ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. રમણ મહર્ષિ કહે છે કે ઈશ્વરનું દર્શન ત્યારે યથાર્થ થયું કહેવાય જ્યારે આત્મરૂપ તેનું દર્શન થાય. ઈશ જીવયો વેશધિભિદા સત સ્વભાવ તો વસ્તુ કેવલમ. આમ જીવ અને ઈશ્વર જે એનો જે ભેદ જણાય છે એ તો વેશને કારણે છે. સત સ્વભાવ પેલું જે સત કે બ્રહ્મ, એ જ એક વેશ પહેરીને ઈશ્વર કહેવાય, એ જ બે વેશ પહેરીને જીવ કહેવાય છે. વસ્તુ કેવલમ, પરંતુ જે વસ્તુ કે તત્વ તો કેવલ છે, અર્થાત એ નિર્વિશેષ અદ્વિતીય છે, એમાં કોઈ ભેદ નથી. વેશ હાનતઃ સ્વાત્મ દર્શનમ. આ વેશની જયારે હાનિ થાય, અર્થાત વેશ એટલે ઉપાધિ, આ ઉપાધિ અહમભાવ દૂર થાય એનું નામ વેશની હાનિ. સ્વાત્મ દર્શનમ ત્યારે આત્માનું દર્શન થાય. ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. આ ઈશ્વરનું દર્શન થાય કેવું થાય? સ્વાત્મ રૂપતઃ. આ યથાર્થ દર્શન ઈશ્વર જયારે આત્મરૂપે, ઈશ્વર એટલે બ્રહ્મ, આત્મરૂપે જયારે એનું દર્શન થાય ત્યારે એનું સમ્યક દર્શન કે યથાર્થ દર્શન થાય. એ કેમ થાય, શું થાય? દદામી બુદ્ધિયોગમ તમ. એ બુદ્ધિ એટલે સમ્યક દર્શન. મત તત્વ વિષયમ, જેનો વિષય હું છું. મત તત્વ એટલે મારું તત્વ જે છે. ભગવાન કહે છે કે મારું જે તત્વ છે, ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તો ખરું, હું તત્વ કહ્યું એ આત્મ સ્વરૂપે સર્વનું અધિષ્ઠાન એ આત્મા છે. મત તત્વ વિષયમ, ઈશ્વરનું જે વાસ્તવિક તત્વ છે. તેન યોગ બુદ્ધિયોગ. બુદ્ધિ સાથેનો યોગનું નામ બુદ્ધિયોગ. બુદ્ધિ એટલે જ્ઞાન, આમ જ્ઞાન સાથેનો યોગ એટલે બુદ્ધિયોગ. કયું જ્ઞાન? ઈશ્વરનું જ્ઞાન. કેવું જ્ઞાન? સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન. એવો બુદ્ધિયોગ દદામી, હું એ મારા ભક્તોને પ્રદાન કરું છું. હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું. તો ભગવાન આવો બુદ્ધિયોગ આપ પ્રદાન કરો તો એમાં તમારા ભક્તોને મળે શું ફળ પ્રાપ્ત થાય? એટલે કહ્યું, યેન બુદ્ધિયોગેન સમ્યક દર્શન લક્ષણેન મામ પરમેશ્વરમ આત્મભૂતમ આત્મત્વેન ઉપયાન્તિ. યેન મામ ઉપયાન્તિ, યેન જેના વડે મામ મને ઉપયાન્તિ પ્રાપ્ત કરે છે. યાંતિ એટલે કે મારી, યા એટલે કે આવવું, જેને કારણે લોકો મારી પાસે આવે છે. કેટલા પાસે આવે છે? ઉપયાન્તિ, ઉપ એટલે સમીપ. હું એમને મારો બુદ્ધિયોગ અર્થાત સમ્યક દર્શન પ્રદાન કરું છું, જેને કારણે એ લોકો મારી સમીપ આવે. કેટલા સમીપ આવે? જેથી એમની ને મારી વચ્ચે કોઈ પ્રકારનું અંતર ના રહે, એટલી સમીપ. એટલે કહે છે પરમેશ્વરમ આત્મભૂતમ, હું પરમેશ્વર એમનો આત્મા છું. આત્મભૂતમ, આત્મ સ્વરૂપ. અને એ લોકો મારી નજીક આવે છે. આત્મત્વેન ઉપયાન્તિ, आत्मतया हमारा दर्शन करें। महावाक्य क्या करता है? तत्वमसि महावाक्य दोनों को लाभ होता है, जीव को भी लाभ होता है, ब्रह्म को भी लाभ होता है। जीव को क्या लाभ होता है? जीव कैसा है? परिच्छिन्न है, मर्यादित अल्प है। तत्वमसि ये जीव तो ब्रह्म है,
पूर्ण है तो जीव की परिच्छिन्नता का नाश हो जाता है। ईश्वर पूर्ण तो है लेकिन कैसा है? परोक्ष है। तत्वमसि ईश्वर की परोक्षता का नाश हो जाता है। उनको भी लाभ है, ब्रह्म को भी लाभ कि ब्रह्म की परोक्षता का नाश, जीव को भी लाभ जीव की परिच्छिन्नता का नाश, दोनों को लाभ होता है तत्वमसि। तो महावाक्य जन्य ज्ञान आत्मतया अथवा तो आत्मत्वेन उपयांति, कि मारा आटली नजीक आत्मत्वेन अर्थात आत्मतया મને જાણે છે, હું એમનો આત્મા છું એ રીતે મને જાણે છે, કોઈ પ્રકારનું અંતરથી નથી જાણતા। અર્થાત એ જ્ઞાનમાં કોઈ અંતર નથી। કોને જાણવાનો છે? ઈશ્વરને। જાણે છે કોણ? જીવ। પણ જાણે છે કેવી રીતે? આત્મરૂપે જાણે છે। હવે આ બધી બહુ મોટી તકલીફ છે। હવે જો પછી લાંબુ ચોડું બહુ કર્યો થાય, કેમ જાણવું ને શું જાણવું ને કેવી રીતે જાણવું, કોણ કોને જાણે છે? જાણનાર તો કરતા, જાણવું નામ કર્મ, ઈપ્સિત મમ કર્મ વગેરે। પણ જાણનાર પણ આત્મા હું અને જેનું જ્ઞાન છે ઈશ્વર પણ હું, એમાં કર્મ અને કર્તાનો ભેદ નથી। સામાન્ય જ્ઞાનમાં શું હોય છે કે જાણનાર હું હોઉં અને જેનું જ્ઞાન હોય મારે તો ભિન્ન હોય। તો ભેદ કર્મ અને કર્તા। જે જ્ઞાતા છે કયો છે? કર્તા છે। જેનું જ્ઞાન થાય શું કહેવાય? કર્મ, જ્ઞાનનું કર્મ। આમ કર્મ કર્તૃ ભેદ હોય સામાન્ય રીતે, પરંતુ આ જ્ઞાનમાં એવો કોઈ ભેદ હોતો નથી। એટલે બસ એને પછી તમે એને શબ્દોમાં વર્ણવવા જાઓ कि वृत्ति व्याप्ति का स्वीकार करते हैं, फल व्याप्ति का स्वीकार नहीं करते हैं वगैरह वगैरह। तो गोળ ફરી ફરીને છેવટે એનો અંત અર્થ શું આનો કે જ્ઞાન થાય છે। ટૂંકમાં આ વસ્તુ સમજાવી શકાય કે ના સમજાવી શકાય? કેવી રીતે આત્માનું જ્ઞાન થાય, મને મારું પોતાનું જ્ઞાન કેવી રીતે થાય, કઈ જાતની પ્રક્રિયા છે, શું થાય છે? એ વખતે જે થતું હોય ખરું, પણ કહેવાનો ભાવ એ છે કે આત્માનું જ્ઞાન થાય છે। બુદ્ધિમાં એ પ્રકારનું સામર્થ્ય છે અથવા બુદ્ધિમાં એ પ્રકારની શક્તિ છે કે એ પોતાની જાતને જાણી શકે। બુદ્ધિમાં બે પ્રકારના જ્ઞાન માટેની ક્ષમતા છે। એક તો પોતાને અન્ય હોયને જાણી શકે, જે સામાન્ય જણાતું હોય એ જ બુદ્ધિ જયારે અંતર્મુખ બને। બહિર્મુખ જયારે બુદ્ધિ હોય ત્યારે પદાર્થોને જાણે, ત્યારે કેવી જાણે? પોતાનાથી ભિન્ન રૂપે જાણે। એ જ બુદ્ધિ જયારે અંતર્મુખ બને, એટલે અંતર્કરણ શુદ્ધિની કેવી માટે વાત કરવામાં આવતી હશે? જયારે સૂક્ષ્મ બને। દૃશ્યતે તું અગ્રયા બુદ્ધિ, દૃશ્યતે કહી દીધું કઠોપનિષદમાં। એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે। આત્મા જાણે કે છુપાઈ ગયો હોય દરેકના હૃદય, યો વેદ નિહિતમ ગુહાયામ। આમ ગુહાની અંદર જે પ્રકાશ રહ્યો છે તેને છુપાઈ ન ગયો હોય, અને તેથી પોતાનો આત્મા હોવા છતાં પણ એને એ પ્રગટ થતો નથી, પ્રકાશિત થતો નથી, અર્થાત એના વાસ્તવ સ્વરૂપમાં લોકો જાણતા નથી। દૃશ્યતે હેતુ, પરંતુ કોઈક લોકો જાણે છે। અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, સૂક્ષ્મદર્શી મહાપુરુષો છે એ લોકો એકાગ્ર બુદ્ધિથી અને સૂક્ષ્મ બુદ્ધિથી આત્માને જાણે છે। ટૂંકમાં બુદ્ધિ સૂક્ષ્મ બને અને એકાગ્ર બને તો એ બુદ્ધિમાં આત્માને જાણવાની ક્ષમતા છે। જે જાણતું હોય બુદ્ધિ જાણે છે। બુદ્ધિ જળ છે, કેમ જાણી શકે? તો ચેતન જ્ઞાનનો વિષય છે, અને માટે જ્ઞાનનો વિષય चेतन होने कारण कोई स्वयं प्रकाश है। स्वयं प्रकाश होने से उसको प्रकाशित करने की आवश्यकता नहीं है। जब कोई घड़ा है घड़े में यदि कोई पदार्थ रखा है, जैसे सेब, सफरजन, तो उसका यदि उसको देखना है, अंधेरा है, अंधेरे में दो घड़े रख दिए गए हैं, एक घड़े में ऐसी कोई चीज है, उसको यदि देखनी है तो टॉर्च लाइट चाहिए। दूसरे घड़े में क्या है? दीपक है, तो दीपक को देखने के लिए टॉर्च लाइट चाहिए नहीं। उसके ऊपर जो आवरण है, आवरण दूर करने की आवश्यकता है। એ પછીના શ્લોકનો વિષય છે ખરેખર। તો અહીં ભગવાન કહે છે કે આ બુદ્ધિયોગ હું પ્રદાન કરું છું, જેનાથી એ લોકો મને આત્મતયા જાણે છે। તે કોણ? કે તે કયા લોકો? ये मच्चित्तादि प्रकार ही माम भजन्ते।
આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું મચ્ચિત્તા મદગત પ્રાણ આ રીતે જે મારું ભજન કરતા હોય એવા અધિકારીઓ માટે હું અધિકારીઓને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું. ને જેના વડે એ લોકો મને આત્મત્વેને આત્મરૂપે પ્રાપ્ત કરે, મને પ્રાપ્ત કરે છે. કેમ પ્રાપ્ત કરે છે? એમને આત્મા રૂપે પ્રાપ્ત કરે છે. પછી પ્રશ્નો આવા બધા પૂછાય. જયારે જયારે આવો થાય જ્ઞાન થયું, પ્રશ્ન ઝડી વર્ષે કોને જ્ઞાન થયું, કોનું જ્ઞાન થયું? અને આપ તો જ્ઞાન આપો છો એટલે જ્ઞાન શું થયું? મેળવવાની વસ્તુ થઈ. મોક્ષ પણ શું થયું? મેળવવાની વસ્તુ થઈ. तो ज्ञान कोई प्राप्त करने की चीज है? ज्ञान तो है ही. प्रश्न तो कि आप प्राप्त करने वस्तु हो तो जो वस्तु प्राप्त थी अनित्य हो, प्राप्त वस्तु प्राप्त થાય તો કેવી હોય? અનિત્ય હોય. ये तो नित्य प्राप्त से प्राप्ति है, नित्य निवृत्त से निवृत्ति, ऐसा है. આ જ્ઞાન જે ભગવાન આપતા હોય તો એ અપાયેલું હોય તો કેવું હોય? અનિત્ય હોય. भगवत प्राप्त है बुद्धि साध्यत्व सती अनित्यत्वापत्ते है. आ भगवत प्राप्ति भगवान माम प्रतिपद्यंते એ લોકો મામ ઉપયાંતિ પ્રતિપદ મને પામે છે. લોકો ભગવાન જો પામવાનો વિષય હોય અથવા તો ભગવત બુદ્ધિ એટલે આ ભગવાનને પામવું એ આપણી બુદ્ધિથી જ્ઞાન દીધા હોય એનો અર્થ એ તો કે જયારે જ્ઞાન થયું ત્યારે ભગવાન પ્રાપ્ત થયો અને જ્ઞાન નહોતું ત્યારે ભગવાન પ્રાપ્ત નહોતો. એવી સ્થિતિ થઈ ને. જ્ઞાન નથી ત્યારે ભગવાન પ્રાપ્ત નથી અને જ્ઞાન થાય ત્યારે ભગવાન પ્રાપ્ત થયો. તો જે નથી અને પ્રાપ્ત થાય એ વસ્તુ કેવી હોય? અનિત્ય હોય. તો અભી ભક્તેભ્ય બુદ્ધિયોગમ દદાસી. તો ભગવાન આપની પ્રાપ્તિ અનિત્ય થઈ ગઈ. અર્થાત આપ જો પ્રાપ્ત હોય તો જતા પણ રહેવાના. તો પછી એને મોક્ષ કેમ કહેવાય? મોક્ષ અનિત્ય ના હોય. એટલે શંકરાચાર્યજી 11મા શ્લોક પહેલા આ એક અવતરણિકા આપે છે. કિમર્થમ કસ્ય વા ત્વત્પ્રાપ્તિ પ્રતિબંધ હેતોઃ નાશકમ બુદ્ધિયોગમ તેષાં ત્વદ્ભક્તાનાં દદાસી इति आकांक्षायाम आह. किमर्थम तुम बुद्धियोगम ददासी. भगवान आप जो बुद्धियोग प्रदान करो છો શેના વડે પ્રદાન કરો? કિમर्थम શા માટે? અર્થાત એનાથી શું હેતુ સિદ્ધ થાય છે? અને આપ જો પ્રદાન કરતા હો એનો અર્થ એ થયો કે આ બુદ્ધિયોગ નથી એટલે કે આપ તો પ્રાપ્ત નથી. પ્રાપ્ત પ્રાપ્ત ના હું અપ્રાપ્ત નથી, સદા પ્રાપ્ત જ છું. હું તો પ્રત્યેક મનુષ્યનો આત્મા હો, પ્રત્યેક મનુષ્યનો શું બધાયનો પણ પ્રત્યેક મનુષ્યનો આત્મા હોવાના કારણે નિત્ય પ્રાપ્ત જ છું. फिर क्या हो गया? कंठमणि तो नित्य प्राप्त है लेकिन खो गया. हमको लगता है खो गया. अरे ये तो आपके कंठ में ही है, मिल गया. ये मिलना कैसा है? जो हमेशा मिला हुआ था उसका मिलना है. नित्य प्राप्त से प्राप्ति. और पांव में किसी ने माला रख दी, हमको लगा ये सर्प लिपट गया, हमको बहुत भय लगा. फिर वहां टॉर्च दिखाया तो सर्प नहीं है, चला गया. वो जो हमेशा निवृत्त था उसकी निवृत्ति है. आ एक બહુ અગત્યની વસ્તુ છે કે કશું પ્રાપ્ત કરો, કઈ વસ્તુ પ્રાપ્ત નથી કરવાની. અરે વિવેક વૈરાગ્ય પ્રાપ્ત નથી કરવાનું. ટૂંકો એ છે ક્ષમા દમા બધું જ આપણામાં છે. ક્યારેક ક્યારેક દેખાતું હોય છે આપણામાં છે. ક્યારેક આપણું મન શાંત હોય છે, ક્યારેક આપણામાં આત્મસંયમ હોય છે, ક્યારેક આપણામાં વૈરાગ્ય હોય છે, ક્યારેક વિવેક બુદ્ધિ હોય છે, બધું હોય છે. ક્યારેક તિતિક્ષા હોય, ક્યારેક શ્રદ્ધા હોય, ક્યારેક એકાગ્રતા, બધું હોય છે. પણ એ સ્થાયી ટકાઉ નથી હોતી. નથી હોતું એવું નથી. આપણા વ્યવહારની અંદર પણ વારંવાર આપણે આ બધા ગુણોનું પ્રદર્શન કરતા હોઈએ છીએ. ઘણી વાર આપણે પ્રેમપૂર્વક ક્ષમા કરી દેતા હોઈએ છીએ, ઘણી વાર આપણે વસ્તુ સહન કરી લેતા હોઈએ છીએ, ઘણી વાર આપણી ચિત્ત એકાગ્રતા હોય છે. બરોબર આમ બધું હોય છે, ક્ષમા દમા બધું હોય છે. ઉપર હતી ઘણા આપણું મન બધી એષણાઓથી મુક્ત થઈ ગયું હોય છે.
અંતર્મુખ શાંત હોય છે, આવું હોય છે, પણ હંમેશ નથી હોતો. એટલે આ બધી વસ્તુઓ પણ પ્રાપ્ત કરવાની નથી, પરંતુ એની આડ જે અવરોધ છે, અવરોધો દૂર કરવાના છે. એટલે આપણા મનને શુદ્ધ બનાવવું એ શુદ્ધિ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ અંતઃકરણ શુદ્ધિ પણ મનનો સ્વભાવ જ છે. પેલી અશુદ્ધિ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ શું છે? આગંતુક છે, બધા અવરોધ છે. એ અવરોધ દૂર કરવાના છે. એટલે આ બુદ્ધિયોગ અર્થાત આ જ્ઞાન એ પણ કોઈ નથી એવું પ્રાપ્ત કરવાની, અપ્રાપ્ત વસ્તુ જે પ્રાપ્ત કરવાની એવું નથી, પરંતુ જે છે એની આડે નો અવરોધ દૂર કરવાનો. એટલે શંકરાચાર્ય મહારાજ કહે કસ્યવા ત્વત પ્રાપ્તિ પ્રતિબંધ હેતો નાશકમ બુદ્ધિયોગમ. તો ભગવાન આપની પ્રાપ્તિમાં પ્રતિબંધ થાય એવું કઈ વસ્તુ છે જે પ્રતિબંધને આપ દૂર કરો છો? આપ જો હંમેશા પ્રાપ્ત છો તો પછી એનો અર્થ એ થયો કે પ્રાપ્ત હોવા છતાં જો આપનો અનુભવ આત્મદયા ન થતો હોય, એનો અર્થ કઈ પ્રતિબંધ છે. તો કયો પ્રતિબંધ છે? જે પ્રતિબંધ નાશ આ બુદ્ધિયોગ કરે છે. અર્થાત બુદ્ધિયોગથી એવો શું થાય છે? એવો કયો પ્રતિબંધ દૂર થાય છે જેને કારણે આપ અમને પ્રાપ્ત થાવ છો? કસ્યવા ત્વત પ્રાપ્તિ પ્રતિબંધ હેતો નાશકમ બુદ્ધિયોગમ તેષામ ત્વત ભક્તાનામ દદાસીતિ. તો આપના જે ભક્તો છે એને આપ જે બુદ્ધિયોગ પ્રદાન કરો છો, બુદ્ધિયોગથી કયા પ્રકારના પ્રતિબંધનો નાશ થાય જેથી આપ જે હંમેશા પ્રાપ્ત હતા એ જ પ્રાપ્ત થઈ ગયા? એ જે આકાંક્ષા, એમાં હવે આકાંક્ષા હોય એનો ઉત્તર ભગવાન 11મા શ્લોકમાં આપે છે. તેષામેવાનુકંપાર્થમ અહમજ્ઞાનજં તમઃ નાશયામ્યાત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. તેષામેવ અનુકંપાર્થમ, આ ભક્તો પર અનુકંપાથી પ્રેરાઈને ભગવાનના હૃદયમાં અનુકંપા જન્મે છે. એમના પ્રત્યે અનુકંપાથી, કરુણાથી, દયાથી, એમને માટેની કાળજીથી, દરકારથી પ્રેરાઈને અહમ પોતે કરે છે. અજ્ઞાનજમ તમઃ નાશયામી. અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાનમાંથી જન્મેલો અંધકાર, મોહરૂપી અંધકાર. અજ્ઞાનમાંથી મોહરૂપી અંધકાર જન્મે, અહંકાર મમકારરૂપી અંધકાર જન્મે. આ બધો અહંકાર અંધકાર છે. અજ્ઞાન, આમ તો અજ્ઞાન પોતે જ અંધકાર છે, પણ ભગવાન અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાનમાંથી જન્મેલું તમસ. અજ્ઞાન અંધકાર છે, નવા અંધકારને જન્મ આપે છે. કેવા અંધકારને જન્મ આપે? દેહની અંદર આત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અલ્પત્વ બુદ્ધિ, આ પ્રકારનો જે મોહ છે, અવિવેક છે, એને પણ શું કહેવાય? તમસ્ક અંધકાર કહેવાય. અજ્ઞાનજમ તમઃ નાશયામી. અજ્ઞાનમાંથી જન્મેલો આ અંધકાર છે એ જ અવરોધરૂપ છે. આ અંધકાર આત્માની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. નાશયામી, આત્મા અંદર છે. ક્યાં છો આપ ભગવાન? આત્મભાવસ્થ. આત્મભાવસ્થ, આ દરેકના હૃદયમાં જ હું રહેલો છું, દરેક વૃત્તિમાં રહેલો હું છું, અને અંધકાર નાશ કરું છું. ભગવાન ક્યાં અંદર રહેલો છે? આત્મ રૂપે, प्रकाश रूपे रहेलो છે. પોતે કહ્યું ज्ञान स्वरूप ब्रह्म किसी का विरोधी नहीं है. ज्ञान का भी विरोधी नहीं है, अज्ञान का भी विरोधी नहीं है. मैं आत्मा को नहीं जानता हूं, ये अज्ञान है. लेकिन ये अज्ञान आपको कैसे ज्ञात होता है? मैं आत्मा को नहीं जानता हूं, ये कैसे जानते हैं? ये भी ब्रह्म के प्रकाश से ही जानते हैं. तो ब्रह्म किसी का विरोधी नहीं है. ये तकलीफ है. कशानो विरोधी होत तो आ तकलीफ ना होत. ब्रह्म किसी का विरोधी नहीं है, अज्ञान का भी विरोधी नहीं है, अज्ञान को भी प्रकाशित करता है. અત્યાર સુધી શું કામ દર્દ દૂર ના કર્યું? આપ જ્ઞાન સ્વરૂપ અંદર બેઠેલા હોય તો અજ્ઞાન ક્યાં હોય? પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હોય, એ જ જેનો આત્મા હોય, ત્યારે પછી એ હૃદયની અંદર આત્મરૂપે પ્રકાશતો હોય, ત્યાં પછી અજ્ઞાન ને અવકાશ ક્યાંથી આવ્યા? तमसः परस्तात्, वो तो अज्ञान से भी परे है, मतलब अज्ञान के भी विरोधी नहीं है. અંતેથી બ્રહ્મ, કયું બ્રહ્મ નાશ કરી શકે? જેમ વીજળી
પ્રકાશનો પણ વિરોધી નથી, અંધકારની વિરોધી નથી. વીજળી, તે વીજળી ક્યારે અંધકારનો નાશ કરી શકે? જ્યારે બલ્બ અને આરૂઢ થાય. એ વીજળી બલ્બમાં આરૂઢ થાય અને જયારે પ્રકાશ રૂપે અભિવ્યક્ત થાય ત્યારે જ અંધકારને વિરોધી બને, ત્યારે જ અંધકારનો નાશ કરે. તેમ બ્રહ્મ પણ સર્વ સાક્ષી અને સર્વ પ્રકાશક હોવા છતાં પણ એ કશાનો વિરોધી નથી. અને તો આપણા હૃદયમાં જે અંધકાર છે અજ્ઞાનનો, એનો નાશ ક્યારે થાય? એ બ્રહ્મ જયારે આરૂઢ થાય બલ્બ પર. કયું બલ્બ? અજ્ઞાન વૃત્તિ પર. આપણી બુદ્ધિમાં જયારે જ્ઞાન વૃત્તિ જન્મે. કઈ જ્ઞાન વૃત્તિ? અહમ બ્રહ્માસ્મિ, मैं ब्रह्म हूं. આ પ્રકારની જ્ઞાન વૃત્તિ જયારે જન્મે, એના પર આરૂઢ થયેલું બ્રહ્મ એ અજ્ઞાનનો નાશ કરે. તો બ્રહ્મ તો તટસ્થ છે, નહીં તો અજ્ઞાન હોતા જ નહીં ને. સૂર્ય જ્યાં હોય ત્યાં ક્યારેય પણ અંધકાર ન હોઈ શકે, કારણ કે સૂર્ય અંધકારનો વિરોધી છે. ભલે આપણે ભગવાનને જ્ઞાન સ્વરૂપને સૂર્ય સાથે સરખાવી છતાંય પણ એકદમ પૂરેપૂરો ના સરખાવી શકાય. સૂર્યનો પ્રકાશ કેવો છે? અજ્ઞાનનો વિરોધી. આવો ભૌતિક પ્રકાશ નથી બ્રહ્મ જે અજ્ઞાનનો વિરોધી હોય. આ કેવો છે? જ્ઞાન રૂપી પ્રકાશ જે અજ્ઞાનનો કે જ્ઞાનનો કશાનો વિરોધી નથી. વેદામેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાદ. આદિત્ય વર્ણ, આદિત્યના સમાન વર્ણ વાળો એટલે કે સ્વપ્રકાશ. તમસઃ પરસ્તાદ અજ્ઞાનથી પર છે. તેથી અજ્ઞાનને દૂર કરવા માટે એકલું બ્રહ્મ ચાલે નહીં. બ્રહ્મ ક્યારે દૂર કરે? એ જ્ઞાન વૃત્તિમાં આરૂઢ બને કે જ્ઞાન વૃત્તિમાં પ્રકાશિત થાય ત્યારે એ બ્રહ્મ અજ્ઞાનને દૂર કરે. દરેક વસ્તુનું અજ્ઞાન એવું જ છે. બીજા બધા લૌકિક વસ્તુનું પણ અજ્ઞાન, ઘટા પટા મઠા બધા વિષયોનું પણ અજ્ઞાન ક્યારે દૂર થાય? એ વિષયની વૃત્તિ જન્મે ત્યારે. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ જન્મે આપણામાં, ત્યારે વૃત્તિમાં આરૂઢ થયેલું ચૈતન્ય ઘટપટ મઠના જ્ઞાનનો નાશ કરે. નહીં તો આપણે સર્વજ્ઞ જ હોવા જોઈએ ને. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એના માટે આપણને અજ્ઞાન હોવું જ ના જોઈએ. પણ જ્ઞાન સ્વરૂપ આત્મા આ લૌકિક અજ્ઞાનનો વિરોધી નથી. અને તેથી આ લૌકિક વિષયોનું કોઈ વિષયનું અજ્ઞાન ક્યારે દૂર થાય? જ્યારે એ વિષયને અનુરૂપ જ્ઞાન વૃત્તિ જન્મે જાય. ભગવાન એ જ્ઞાન રૂપ જ્ઞાન દીપેન ભાસ્વતા જ્ઞાન દીપેન અજ્ઞાનજમ તમઃ નાશયામિ. જ્ઞાન દીપ, જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ. જ્ઞાન દીપ, દીપ સદૃશેન જ્ઞાનેન. જ્ઞાન દીપેન એટલે દીપ સદૃશેન જ્ઞાનેન. દીપક સમાન જ્ઞાન. દીપક શું કરે? અંધકારનો નાશ કરે. તો તે જેમ દીપક અંધકારનો નાશ કરે છે, અંતે રીતે આ જ્ઞાન વૃત્તિ અજ્ઞાન રૂપે અંધકારનો નાશ કરે. એ જ્ઞાન વૃત્તિ રૂપે પ્રગટ થઉં છું, અથવા જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થઈને પ્રગટ થઉં છું. ભગવાનનું અવતરણ થાય છે. ભગવાન નીચે ઉતરે છે. ભગવાન તો પોતાના વૈકુંઠમાં છે. વૈકુંઠમાં એટલે ક્યાં? એના પોતાના મહિમામાં છે. અતીત સર્વતે અતીત છે. એ ભગવાન તો કઈ ઉપદ્રવ હોય તો ત્યાં સુઈ રહ્યો હોય. પૃથ્વી પર ગમે તેટલો ઉપદ્રવ થતો હોય તો પણ એક ક્ષીરસાગરમાં કે વૈકુંઠમાં સુયેલો ભગવાન હોય ને આપણે શું કરીએ? અહીંયા આવે, અવતાર ધારણ કરે, અને તો જ એ બધા ઉપદ્રવ નાશ થાય ના થાય. અંતે રીતે સર્વતે અતીત પરમાત્મા વૈકુંઠમાં એના પોતાના મહિમામાં સુતેલો, આત્મ સ્વરૂપે સુતેલો છે, રહેલો છે. પરંતુ જયારે એનો પૃથ્વી પર અવતાર થાય, અર્થાત આપણી વૃત્તિમાં એનું જયારે અવતરણ થાય, જ્ઞાન વૃત્તિમાં એનું પ્રતિબિંબ પડે, અર્થાત અવતરણ થાય, એ જ્ઞાન વૃત્તિ પર આરૂઢ થાય. જેમ ભગવાન કોઈ ઉપાધિ ધારણ કરે, ભગવાન કૃષ્ણ કે રામ એ પ્રકારની કોઈ ઉપાધિ ધારણ કરે તો જ જેમ આપણા ઉપદ્રવ નાશ કરી શકે. આશ્ચર્યની વાત છે ને. ભગવાન છતાંય પણ આ ઉપદ્રવ નાશ કરવા માટે એમને ઉપદ્રવ જેવી ઉપાધિની જરૂર પડે. પાછી દર વખતે એકની એક ઉપાધિ ના ચાલે. ક્યારેક નૃસિંહ, ક્યારેક વરાહ, ક્યારેક વળી જાત જાતના વિચિત્ર વિચિત્ર પ્રકારના અવતાર ધારણ કરે. મત્સ્ય, કુર્મ, વરાહ. એવું કેમ? કારણ કે જે પ્રકારનો ઉપદ્રવ હોય એ ઉપદ્રવ દૂર કરવા માટે જે અનુરૂપ ઉપાધિ હોય એ એમણે ધારણ કરવી પડે. એમ ઘટપટા મઠા બધી અજ્ઞાન દૂર કરનારા ભગવાન જ છે સેવાના. જે કોઈ વિષયનું જ્ઞાન થાય એ જ્ઞાનનો પ્રકાશ એ ઈશ્વરનો જ છે.
અને એ પ્રકારની વૃત્તિ જયારે હૃદયમાં ઉદ્ભવ થાય ત્યારે એમાં પ્રકાશિત થતો ચૈતન્ય એ પીછેના અજ્ઞાન દૂર કરે. અને એટલા માટે ભગવાનનું અવતરણ કેવું હોવું જોઈએ? જે વસ્તુની આવશ્યક જે ઉપદ્રવ હોય એને દૂર કરવા માટે, અર્થાત જે પ્રકારનું અજ્ઞાન હોય એ પ્રકારના અજ્ઞાન નાશ કરવા માટે જે પ્રકારનું અવતરણ જોઈએ એ રીતે આપણા હૃદયમાં જ્ઞાન વૃદ્ધિમાં અવતરણ થતું હોય છે. ક્ષણે ક્ષણે થાય છે. પરંતુ આત્માનું જે જ્ઞાન છે એનો નાશ કરવા માટે એ જ્ઞાન વૃત્તિ જોઈએ. અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની જ્ઞાન વૃત્તિ જોઈએ. હું બ્રહ્મ છું. એમાં એનું અવતરણ થાય. એમાં આરૂઢ થયેલો ભગવાન એ પેલા બ્રહ્મના જ્ઞાનને નાશ કરે. એનું જ્ઞાન દીપે એનો ભાસ્વતા એટલે અત્યંત પ્રજ્વલિત પ્રકાશમય દેદીપ્યમાન જે જ્ઞાનદીપ છે, એટલે કે દીપ સમાન જે જ્ઞાન છે, જ્ઞાન વૃત્તિ છે, એમાં આરૂઢ થઈને આત્મભાવસ્થ આત્માના એટલે કે અંતઃકરણમાં રહેલો હું જ આ વિશેષ વૃત્તિમાં આરૂઢ થઈને આ જ્ઞાન જન્મેલા અંધકારનો નાશ કરો છો. એટલે વૃત્યારૂઢ ચૈતન્યમ, એકલું ચૈતન્ય અજ્ઞાનનો વિરોધ નથી. વૃત્યારૂઢ ચૈતન્ય અર્થાત વૃત્તિમાં આરૂઢ થયેલ ચૈતન્ય. જેવી રીતે ફિલામેન્ટમાં આરૂઢ થયેલ વીજળી એ અંધકારની વિરોધી છે, તેમ વૃત્તિમાં આરૂઢ થયેલું ચૈતન્ય અજ્ઞાનનો વિરોધ, આત્માના અજ્ઞાનનો વિરોધ છે. એટલે ભગવાન આ પ્રકારે અવરોધ દૂર કરે છે, અજ્ઞાન રૂપી અવરોધ દૂર કરે છે. બીજું કઈ કરતા નથી. એમ જયારે કે બુદ્ધિ યોગ પ્રદાન કરું છું એટલે એમ નથી કે આપણે જ્ઞાન પ્રદાન કરે છે એવું પણ કહેવાય. એ કહેશે કે જ્ઞાન વાળા જે અવરોધ છે એ દૂર કરો છો. જ્ઞાન તો હૈ, આપ જ્ઞાન સ્વરૂપ હૈ, પણ જરૂર શું છે? અવરોધ દૂર કરવાની. આ શ્લોકની ચર્ચા કરવામાં આવી હતી એ વખતે. હા, कैसे भाष्यમાં तेषामेव कथं नाम श्रेयस्यात् इत्यनुकम्पार्थं दया हेतोः अहम् अज्ञानजम् अविवेकतो जातं मिथ्या प्रत्ययलक्षणम् मोहांधकारं तमः नाशयामि आत्मभावस्थः आत्मनो भावः अंतःकरणाशयः तस्मिन्नेव स्थितः सन् तेषामेव हमारा भक्तो जो माता प्रीति पूर्वक जो हमारा भजन कर रहा है अनुकंपा तेषामेव अनुकंपार्थम એને પ્રત્યે અનુકંપાથી પ્રેરણા. કયા પ્રકારની અનુકંપા? તેષામેવ કથમ નામ શ્રેયસ્યાત, અમારા ભક્તોનું કલ્યાણ કેમ થાય એ પ્રકારની અનુકંપા ભગવાનમાં જન્મે છે. આપણું આટલું કામ છે, ભગવાનમાં અનુકંપા જન્માવવી. પૃથ્વી બિચારી ગાયનું રૂપ ધારણ કરે, બ્રહ્માજી ને બધા દેવતાઓ જાય ભગવાનની સ્તુતિ કરે, ત્યારે મહારાજ યોગ ની અનુકંપા જન્મતી નથી. યોગ નિદ્રામાં એમના રહેલા છે, અને તેથી એમને જણાવવું પડે. શું જાણતા નથી? બધું જાણે છે, છતાંય પણ આ કૃપા પણ અપેક્ષાની અપેક્ષા રાખે છે. આશા, કૃપા પણ અપેક્ષા રાખે છે. શેની અપેક્ષા રાખે છે? કોઈ પ્રકારની અપેક્ષા, પ્રાર્થનાની અપેક્ષા રાખે છે. એટલે નહીતર દરેક વખતે જન્મ થાય તો આવું થતું હોય છે ને. જાય બધા આ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરે, દેવતાઓ જેમ બધી ભગવાનની સ્તુતિ કરે, ત્યારે મારા યોગ નિદ્રામાંથી પછી કઈક આકાશવાણી થાય ને વગેરે વગેરે. ત્યાં સુધી ખબર નહોતી એમને, જઈને આપણે કહેવું પડે. અને આટલો ઉપદ્રવ ત્યાં સુધી આરામથી યોગ નિદ્રામાં એમને ખબર નથી. ખબર તો છે, છતાં પણ એ અપેક્ષા રાખે છે કે આ લોકો મને કહે. નોક ઇટ વિલ બી ઓપન. આપણે ખખડાવવું તો પડે બાણ, તો ખોલે. ખખડાવીએ નહીં તો ના ખોલે. એટલી અપેક્ષા છે. ભગવાન બાણું ખખડાવીએ તો ખોલે. એટલે આટલી અપેક્ષા છે. બસ આટલી આનું નામ સાધના. કે આપણી સાધનાથી, આપણા ભજનથી ભગવાનના હૃદયમાં અનુકંપા જાગે કે કેમ આનું કલ્યાણ થાય. અર્થાત જીવમાં તો કઈ પોતાનું કલ્યાણ કરવાની ક્ષમતા નથી કે શક્તિ નથી, પણ એટલે કલ્યાણ કોણ કરી શકે? જે સર્વશક્તિમાન હોય એ જ કરી શકે.
આ બધી બધી ગૂંચવણો, મારું આત્માનું જ્ઞાન કેમ થાય ને ફલાણું થાય, આ બધી વસ્તુઓ, આ ગૂંચવણોમાંથી પસાર થવાની ક્ષમતા જીવમાં નથી. એ બધી વસ્તુ કોણ કરી શકે? ઈશ્વર કરી શકે. એ ક્યારે કરે? એને જયારે લાગે ત્યારે કરે. એને ક્યારે લાગે? એના હૃદયમાં અનુકંપા જન્મે ત્યારે. ક્યારે જન્મે? એ જયારે જુએ કે આ તો માત્ર મારા પ્રેમ ખાતર જ મારું ભજન કરે, એમને બીજું કશું જ નથી જોઈતું. એક જગ્યાએ તો શંકરાચાર્ય ત્યાં સુધી કહે છે અનાસક્તિ એટલે શું? આસક્તિનો અભાવ. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. સંગનો ત્યાગ કરીને ઈશ્વરા બુદ્ધિથી કર્મ કર. કયો આ સંગ એટલે આસક્તિ? મોક્ષ પણ મને થાય એ પ્રકારની આસક્તિ છોડીને ભગવાન કે મારા પ્રેમ માટે કરે છે, મારી દ્વારા કશું પ્રાપ્ત થાય એને માટે મને કરતા હોય તો પેલાને પ્રેમ કરે છે. તું એને આપીશ, અર્થાર્થી હશે તો અર્થ આપીશ. કૃપા તો કરે છે, અર્થ માંગે તો અર્થ. આરતી હરણ, અમારી સંપત્તિ, અમારી વિપત્તિને દૂર કરો, વિપત્તિ દૂર કરો તો કે લો, જે માંગે તે આપે. કશું ના માંગીએ તો બધું જ આપે એવું છે. એટલે કશું માંગતા નથી. વૈરાગીની પરાકાષ્ઠા થઈને આપણા ભક્તો લોકો એટલે શું આમ ખાલી મંજીરા વગેરે કરે છે. આ કશું ના માંગે એટલે ભજતામ પ્રીતિપૂર્વકમ, માત્ર ઈશ્વરના પ્રેમ માટે જ ભજન કરતા હોય. એટલે કહ્યું ને નિવૃત્ત બાહ્ય સર્વ બાહ્ય એષણાનામ, એમના હૃદયમાં કોઈ પ્રકારની એષણા રહી નથી. એ ભગવાનની કૃપાથી થતું હોય છે, પણ ટૂંકમાં જેમ જેમ ભગવાનનો અનુગ્રહ થાય તેમને એષણાઓ પણ બધી છૂટતી જાય. તો ટૂંકમાં ભગવાનમાં આ પ્રકારની અનુકંપા છે. કથમ નામ શ્રેયસ્યાત, મારા ભક્તોનું કલ્યાણ કેમ થાય? એથી અનુકંપાર્થમ, આ પ્રકારની અનુકંપાથી પ્રેરાઈને દયા હે તો હો, ભગવાનને દયા આવે છે, અનુકંપા થાય છે. અહમ અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાનમાંથી જન્મેલું તમસ, અજ્ઞાન જન્મેલો અંધકાર એ વળીશું. અવિવેકો નામ અજ્ઞાનમ, અજ્ઞાન શું જન્મે? અવિવેક જન્મે. અજ્ઞાન માંથી જન્મે અવિવેક. આપણે જયારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે ત્યાં શું છે? માત્ર અજ્ઞાન છે. આપણે જયારે જાગ્રત થઈ ત્યારે શું થતું હોય છે? એ અજ્ઞાન તો ખરું જ, ઉપરાંત અવિવેક. ઉપાધિમાં અહંભાવ, અને આત્મામાં અલ્પબુદ્ધિ, અને શું કહેવાય? અવિવેક. અવિવેકો નામ અજ્ઞાનમ તથા જાતમ મિથ્યા જ્ઞાનમ, એને કારણે શું જન્મ? મિથ્યા જ્ઞાન. હું દેહ છું, હું અલ્પ છું વગેરે, આ મિથ્યા જ્ઞાન. આ બંને અવિવેક અને એમાંથી જન્મેલું જે મિથ્યા જ્ઞાન કે ભ્રમ. અવિવેક એટલે ભ્રમ, આમાંથી જે ભ્રમ જન્મે બધા અહંકાર મમકાર, આ બધું છે તમસ કહેવાય. આમ અધ્યાસ એટલે અવિવેક, એમાં જન્મેલો અહંકાર મમકાર, એને જે તમસ એટલે અંધકાર કહેવામાં આવે છે. આ મોટો અંધકાર છે, આપણને ઉલટી દિશામાં જ હંમેશા વાળેલા રાખે છે. આવો જ અંધકાર. અવિવેક જાતમ મિથ્યા પ્રત્યલક્ષણમ મોહાંધકારમ. મિથ્યા પ્રત્યલક્ષણમ, મિથ્યા ખ્યાલ, પ્રત્યલ ખ્યાલ. બધા લોકોને કેવો છે? મિથ્યા ખ્યાલ. હું દેહ છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, છે મિથ્યા પ્રત્યય. આત્મા વિશેનો પ્રત્યય, આત્મા વિશેનો ખ્યાલ કેવો છે? યથાર્થ નથી, પરંતુ વિપરીત ખ્યાલ છે. મિથ્યા પ્રત્યલક્ષણમ તમઃ, અને શંકરાચાર્ય અંધકાર કહે છે. એટલે જરૂર શેન દૂર કરવાની છે? આ પ્રકારના અનમોહ નહીં. હું દેહ છું એ ક્યારે દૂર થાય? હું બ્રહ્મ છું એ વૃત્તિ દૂર થાય. મોહાંધકાર, આ મોહરૂપી અંધકાર, એને તમઃ નાશયામી, આ અંધકારનો હું નાશ કરું છું. આત્મભાવસ્થ, આત્મનો ભાવ, આત્મભાવ, આત્માનો ભાવ એટલે શું? અંતઃકરણાશય. એટલે કહે છે અહીંયા આગળ તન્નાશકત્વમ જડસ્ય કસ્યચિત અંતર્ભૂતસ્ય યુક્તમ તેન અહમ નાશયામી. ભગવાન હું નાશ કરું છું. અંધકાર પોતે જળ છે, અજ્ઞાન પોતે જળ છે. નાશ કરનાર બીજા કોઈ જળ વસ્તુ બધી છે, બધી અજ્ઞાન ઉત્પન્ન થયેલી માટે કોઈ જળ વસ્તુ અજ્ઞાન નાશ ના કરી શકે. એટલે કોણ કરે? અહમ નાશયામી, હું ચૈતન્ય નાશ કરું છું. મહારાજ આપ તો છો ત્યારે શું કરતા? કેવલ ચૈતન્યસ્ય જડ બુદ્ધિવૃત્તે એવ અજ્ઞાનાદિ અનાશકત્વ આશંક્ય. કેવલ ચૈતન્ય પણ નાશ ના કરે અને જળ બુદ્ધિ પણ નાશ ના કરે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ નરી બુદ્ધિ પણ ના કરે, કારણ કે જળ છે. નરું ચૈતન્ય પણ ના કરે, કારણ કે અજ્ઞાનનો વિરોધી નથી. અને તેથી
એ વૃત્યારૂઢ ચૈતન્ય એટલે કે આત્મભાવસ્થ. આત્મભાવ એટલે કે આત્મજ્ઞાન, એટલે આત્મ એટલે જ્ઞાન વૃત્તિ, એમાં સ્થ એમાં આરૂઢ થયેલો હું. પ્રત્યેકના અંતરમાં રહેલો છું, પરંતુ એ જે અહમ બ્રહ્માસ્મી એ જે જ્ઞાન વૃત્તિ છે એ જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થયેલો હું. નરે હું અજ્ઞાનનો વિરોધ નથી, નરી વૃત્તિ અજ્ઞાનનો વિરોધ નથી, પરંતુ આ જયારે ચૈતન્ય અને વૃત્તિનો સંયોગ થાય છે, જયારે વૃત્તિ ઉત્પન્ન થાય એટલે ચૈતન્યનો સંયોગ થાય. બુદ્ધિદ્ધ બોધસ્ય, આમ બુદ્ધિમાં આરૂઢ થયેલું ચૈતન્ય એ અજ્ઞાનનો વિરોધી છે, એકલું ચૈતન્ય નહીં. અથવા ચૈતન્યથી અધિષ્ઠિત બુદ્ધિ અજ્ઞાન નિરોધ એમાં કહેવાય, કારણ કે આ બેનો સંયોગ થાય છે તો જ જન્મ થાય ને. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ. આ વાસુદેવ કોણ છે? વસુદેવ ના સુત છે. વસુદેવ એટલે શું? શુદ્ધ અંતઃકરણ. એનો સુત અર્થાત એ શુદ્ધ અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલો. ત્યારે કંસ અને ચાણૂર આજે બધા રાગ દ્વેષ વગેરે અહંકાર મમકારનો એ નાશ કરતા હોય છે. એટલે એમ કહેવાય કે વૃત્તિમાં આરૂઢ થયેલું ચૈતન્ય અજ્ઞાન નાશ કરે છે, અથવા ચૈતન્યથી અધિષ્ઠિત થયેલી બુદ્ધિ નાશ કરે છે. ક્યાં તો ફિલામેન્ટમાં આવેલી વીજળી અંધકાર દૂર કરે છે, કે વીજળીથી અધિષ્ઠિત થયેલું ફિલામેન્ટ દૂર કરે છે, ગમે તે. કારણ કે ફિલામેન્ટ અને વીજળી બેનો સંયોગ થાય ત્યારે આ પ્રકાશ જન્મે, બંને રીતે કહી શકાય. એક જગ્યાએ જ્ઞાન વૃત્તિની પ્રધાનતા છે, બીજી જગ્યાએ ચૈતન્યની પ્રધાનતા છે. વાક્યોત્થ બુદ્ધિવૃત્તિ અભિવ્યક્ત ચિદાત્મા સહાય સામર્થ્યાદ અજ્ઞાનાદય વૃત્તિ હેતુ નિવૃત્તિ હેતુ. ટૂંકમાં એકલું ચૈતન્ય બિચારું સહાય વગર અજ્ઞાન નાશ કરી શકતો નથી. એકલા ચૈતન્યને એટલે ઈશ્વરને પણ સહાય જોઈએ. શેની સહાય જોઈએ? આ જ્ઞાન વૃત્તિની સહાય જોઈએ, ત્યારે જ અજ્ઞાનનો નાશ કરે છે. એટલે કહ્યું કે અહમ નાશયામી આત્મભાવસ્થ. આત્મનો ભાવ એટલે કે અંતઃકરણ આશય હૈ, અંતઃકરણ વૃત્તિ વિશેષ આશય. તસ્મિન વસ્તુ સન, આમ જ્ઞાન વૃત્તિ છે એ જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થયેલો હું અજ્ઞાનનો નાશ કરું. કેવી રીતે? જ્ઞાન દીપેન ભાસ્વતા. જ્ઞાન વૃત્તિનું વર્ણન કરે છે. જ્ઞાન વૃત્તિ જે છે, જે દીપક સમાન છે, જે અજ્ઞાનનો નાશ કરે છે, એને દીપક સાથે સરખાવી તો હવે શંકરાચાર્ય જ્ઞાન દીપનું સુંદર વર્ણન કરે છે કે જ્ઞાન દીપ પ્રગટ થવા માટે કયા કયા પ્રકારના બધી કેવી તૈયારી જોઈએ, કયા પ્રકારની સામગ્રી જોઈએ. જ્ઞાન દીપ પ્રગટ થવા માટે કેવી સામગ્રી? કોઈ પણ દીવો પાડીશું જોઈએ તો કોડિયું જોઈએ, તેલ જોઈએ, વાટ જોઈએ, અને પછી કોડિયું એવા સ્થળે હોય કે પછી બહુ બધો પવન હોય તો ઓલવાઈ જાય, એટલે એવા સ્થાને હોવું જોઈએ જ્યાં બહુ પવન ન હોય. એક સુરક્ષિત સ્થાનમાં હોય, સુરક્ષિત સ્થાન જોઈએ, કોડિયું જોઈએ, તેલ જોઈએ, વાટ જોઈએ, અને ત્યાર પછી એમાં પેલો દીપકની જ્યોત પ્રગટ થાય. અંતે રીતે જ્ઞાન દીપક છે, એમાં કોડિયું કયું, તેલ કયું, વાટ કઈ, એનું શંકરાચાર્ય વર્ણન કરે છે સરસ રીતે. જ્ઞાન દીપેન વિવેક પ્રત્યય રૂપેણ ભક્તિ પ્રસાદ સ્નેહ અભિષિક્તેન મદ્ભાવના અભિનિવેશવાતૈરિતેન બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞાવર્તિના વિરક્ત અંતઃકરણ આધારેણ વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગદ્વેષ અકલુષિત નિવાત અપવરકસ્થેન નિત્ય પ્રવૃત્ત ऐकाग्र्य ध्यान जनित सम्यक दर्शन भास्वदा ज्ञान दीपेन इत्यर्थः। भास्वता ज्ञान दीपेन अत्यंत प्रज्वलित थયેલો ज्ञान दीप। ज्ञान दीपेन विवेक प्रत्यय रूपेण। आ ज्ञान केवुं छे? विवेक ज्ञान, विवेक प्रत्यय।
એટલે આ ભૂત સંગ તદ્બ્રહ્માહમ નિષ્કલમ ન ચ ભૂત સંગ તદ્બ્રહ્મહમ નિષ્કલમ. આ બ્રહ્મ નિષ્કલ બ્રહ્મ હું છું. આ ભૂત સંગ અર્થાત આ પંચમહાભૂતનો સંગ ઉપાધિઓ નથી. કેવો વિવેક, દ્રવ દ્રશ્ય વિવેક, આત્માનાત્મા વિવેક. અને વિવેક પ્રત્યય રૂપેણ જ્ઞાન દીપેણ. આ જ્ઞાન દીપક કેવો છે? આ વિવેક જ્ઞાન રૂપે છે. આત્માનાત્માનો વિવેકનું જ્ઞાન છે. તો કહે છે એમાં તેલ કયું છે? ભક્તિ પ્રસાદ સ્નેહ અભિષિક્તેન. સ્નેહ, સ્નેહ એટલે શું? ઘી અથવા તેલ. અહીં સ્નેહ એટલે શું? ભગવાન પ્રત્યેનો સ્નેહ. સ્નેહ શબ્દ બંને થાય. સ્નેહ એટલે કશું ચોંટાડે, પેલા આમ તેલથી પણ ચોંટી જાય ને કશું, તેમ સ્નેહ પણ શું કરે? બે વ્યક્તિઓને ચોંટાડે. ઈશ્વરના આપણી સાથે ચોંટાડવાનું કોણ? સ્નેહ. ભક્તિ પ્રસાદ. આ સ્નેહ પણ ક્યારે આવ્યો? ભગવતી સદા વિહિતયા ભક્ત્યા તસ્ય પ્રસાદ અનુગ્રહ. સરસ ભગવાનનું ભજન જયારે થતું હોય, જેનું આગળ વર્ણન કરવામાં આવ્યું, એને કારણે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય. સૈવ સ્નેહ ભક્તિ પ્રસાદ રૂપ સ્નેહ. આ ભક્તિને કારણે ભગવાનનો પ્રસાદ કે અનુગ્રહ પ્રાપ્ત, એ જ સ્નેહ છે. સૈવ સ્નેહ તેન આશેષન દ્વારા અસ્ય ઉત્પત્તિ. ટૂંકમાં આ જે જ્ઞાનદીપ છે એમાં આ પ્રકારના સ્નેહનું બરોબર સિંચન થયું હોય. કેવા સ્નેહનું? ભક્તિ, એમાંથી જન્મેલો ઈશ્વરનો અનુગ્રહ. એનું કારણ છે ભક્તિની ખરેખર એટલે ભક્તિ સફળ થઈ ક્યારે કહેવાય? આપણે જે કરતા હોઈએ એમાં ભક્તિ એ ક્યારે સફળ થઈ કહેવાય? સાર્થક ક્યારે થઈ કહેવાય? જયારે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે. તેથી ભક્તિ જેનું આગળ વર્ણન કરવા એ કર્મ છે. મત ચિત્તા મદગત પ્રાણ. એને કારણે ઈશ્વરનો જે અનુગ્રહ પ્રાપ્ત થાય એ જ આ જ્ઞાન દીપક માટે તેલ સમાન છે. ઈશ્વરનો અનુગ્રહ જે છે આ જ્ઞાન રૂપી દીપકમાં તેલ સમાન છે. પણ જોડે થોડો પવન પણ જોઈએ. આમ એવું છે એક બાજુ જરાય પવન ના જોઈએ પણ થોડો ઓક્સિજન જોઈએ જ. આ દીપક ક્યારે પ્રગટી શકે? જયારે મંદ હવા હોય કે એકદમ જરા ઓક્સિજન હોય તો જોઈએ. એકદમ આપણે એને વેક્યુમમાં મૂકી દઈએ તો પછી દીવો ઉલવાઈ જાય.